શું કરો છો? હિસાબ? હિસાબ કહેતો હતો ને, હું આપણે 20 વર્ષ પહેલાં જ્યારે હું ભણતો ને ત્યારનો ચોપડો છે. બહુ સાચી વાત સરસ છે. લખાણ હતું મારું. વાત તો તમારી સાચી હો. સમય ક્યાં નીકળી ગયો ને ખબર જ ન પડી. હા, 25 વર્ષ પહેલાં આપણે આ શહેરમાં આવ્યા હતા. શહેરમાં આવ્યા કમાવા માટે, રોજીરોટી માટે. પણ આ શહેરે આપણને ઘણું બધું આપ્યું. ધન, દોલત, મિલકત, બે સારા દીકરા દીકરી, અને હવે તો દીકરાની વહુ પણ આવી ગઈ. હવે એવું લાગે છે કે જિંદગી જીવવા જેવી છે. હા, જિંદગીની બધી મજા છે આ કમાવામાં, પછી આ લગ્ન કરાવવામાં, છોકરા મોટા કરાવવામાં નીકળી ગઈ ને. હવે એ બધો સમય બાદ કરીએ ને તો હવે આપણે આપણા માટે જીવવાનું છે. પણ એક જવાબદારી છે નહીં? હા, જવાબદારી તો છે ને, માણસ જીવે ને ત્યાં સુધી હોય. ગમે એ જવાબદારી હોય. દીકરા દીકરીના લગ્ન થઈ જાય, એના છોકરા થઈ જાય તો એની જવાબદારી, એના લગ્ન થઈ જાય, એના લગ્ન જલ્દી થાય એની જવાબદારી. બસ માણસ જ્યાં સુધી મનથી એમ ન કહે ને હવે મારી જવાબદારી નથી, ત્યારે એની જવાબદારી પૂરી થાય. બાકી માણસ પોતે મનથી જવાબદારી લેવા જ મળે તો કંઈ નહીં હોય. તો આ સમાજની જવાબદારી મારી છે એમ કરીને માણસ ટેન્શન ઊભું કરે. જો, હા, તો બધાના પોતપોતાના વિચાર છે. પણ મને એટલી ખબર પડે છે કે ભગવાને જ્યારે તમને સારું નાનકડું કુટુંબ પરિવાર આપ્યું હોય અને 2 ટાઈમનો સુખેથી રોટલો ખવડાવતો હોય ને, તો એનાથી મોટું સુખ કંઈ નથી. પણ સાચું કહું, આપણને ભગવાનની દયાથી વહુ પણ સારી મળી. પણ હવે આ એક જવાબદારી જે છે આપણી દીકરી દામિની, એના લગ્ન થઈ જાય સારા ઘરમાં, અને સારા વેવાય વેલા મળે, હા, સારો છોકરો મળે આપણી દામિનીને, એ જ જોઈએ છે, બીજું કંઈ નહીં. મને તો ઘણીવાર એમ વિચાર આવે છે કે આપણે કેટલા નસીબદાર છીએ કે છોકરા અને છોકરી તો આપણને સારા હતા જ, પણ વહુ પણ સારી મળી, અને સામે વેવાઈ પક્ષ પણ એટલા જ સારા મળ્યા. જુઓ, મને છે ને હવે એક જ વસ્તુ જોઈએ છે. જ્યાં જ્યાં તમે મને ફરવા નથી લઈ ગયા, જ્યાં જ્યાં મેં કીધું ત્યાં ત્યાં તમે મને નથી લઈ ગયા, એ બધી જ જગ્યાએ તમારે મને દામિનીના લગ્ન પછી લઈ જવી પડશે. અને આ તમારી જવાબદારી છે. હો, હા હા, એ ફરવાની જવાબદારી તો હું બહુ નિભાવું. અને આ તું એમ કહે છે કે દામિનીને આપણે એવું સારું ઠેકાણું મળી જાય તો સારામાં સારું. જેવી રીતે દેવાંગને સારું ઠેકાણું મળી ગયું, આપણે કોઈને કીધું નહોતું છતાંય જો એને સારી પત્ની મળી ગઈ, સારા ઘરનો પરિવાર મળી ગયો, સાસરામાં બધુંય સારું થયું. એનું કારણ એક જ છે કે આપણે કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું જ નથી. કોઈ દિવસ સપનામાંય આપણે કોઈ ખોટું કોઈનું વિચાર્યું નથી. એટલે જો આપણે કોઈનું ખોટું ન કરવી, કોઈનું ખરાબ ન કરવી, તો ઈશ્વર આપણું હું કામ, એને કંઈક કારણ તો જોવે ને ઈશ્વરને કે આનું કંઈક મારે ખરાબ કરવું છે, પણ એને હું સજા આપું. એને કંઈક ગુનો કર્યો હોય ને તો માણસને સજા મળે. આપણે એવું કંઈ કામ જ નથી કર્યું, એના હિસાબે આપણે સુખી છીએ. વાત સાચી તમારી. પણ જુઓ ને, આ સમય ક્યાં વીતી જાય નહીં, ખબર ના પડે. છોકરાઓ નાના નાના હતા, હું અને તમે એ લોકોને સ્કૂલે લેવા જતા, પછી કોલેજમાં આવ્યા, અને હવે તો છોકરાઓ એટલા મોટા થઈ ગયા કે તમને અને મને સમજાવે છે. સમયનું કામ કરે, અને માણસે પોતાનું કામ કરવાનું હોય. હું તો સાચું કહું ને તો ઘણીવાર ઈશ્વરનો એટલે આભાર માનું છું કે એની આપણા પર બહુ મોટી કૃપા છે. એના લીધે જ તો આપણે આટલું સુખી જીવન જીવી રહ્યા છે. એના લીધે જ તો આપણા ઘરમાં આજે સુખનો સૂરજ ઉગી રહ્યો છે. બસ પ્રભુ, આવીને આવી કૃપા મારા પરિવાર પર વરસાવતો રહેજે, એ જ પ્રાર્થના. અને સુખ એ જે સંતોષ હોય ને તો સુખ મળે. જો આપણને સંતોષ જ ન હોય, હવે એક આપણા મકાન છે, આપણે એમ લાગે હાલે હજી હું કમાવ, હજી હું આ કંઈક કામે જાઉં અને કંઈક બીજું મકાન લઉં, અને પછી એને વેચીને ત્રીજું મકાન લઉં, એમાં જો એ કંઈક રૂપિયા કંઈક ખોટી થઈ આવે, કોઈ બિલ્ડરને આપ્યો હોય ને રૂપિયા આપણા ખોટી થયા હોય, તો પાછો આપણે ચિંતાનો પોટલો માથે તો રાખવો ને. અને ચિંતા રાખવી એટલે તરત રોગ આવે. બસ માણસ એમ જ બીમાર પડે. આ કરી લો, પછી પેલું કરી લો, એ પૂરું થાય એટલે પેલું કરી લો, એવું બધું કરવામાં રહે ને એટલે જ માણસ ચિંતા વધે માણસને, પછી બીમાર પડે. જો,
સંતોષ હોય ને તો બધું જ મેળવી શકાય. અને મને મારા જીવનમાં ભરપૂર સંતોષ છે. મને વસ્તુની કે કોઈ બીજી વસ્તુની લાલચ નથી. બસ હવે આપણી દીકરી દામિનીના લગ્ન થઈ જાય સારી જગ્યાએ એટલે આપણે બંને જવાબદારીમાંથી મુક્ત. આ ઘર અને આ ધંધાની બધી વસ્તુ તમારે દીકરાને આપી દેવાની, હું વહુને આપી દઈશ, એટલે આપણે નિવૃત્તિ લઈ લેવાની. હા બસ. ચા પીશો? ચા નહીં, હવે આ દામિનીના લગ્નની વાત કરે છે તો હું જરીક મંદિરે જઈ આવું અને ભગવાનને જરીક માથું ટેકાઈ આવું ને. હા જઈ આવો. લાવો હું મૂકી દઈશ. હા, હું શું કહું છું તમને, હા ચાલો ને આજે આપણે પેલા શાંતિ માસીને ત્યાં જઈ આવીએ. કારણ કે કેટલા દિવસથી તમને અને મને બોલાવે છે કે તમે બેસવા જ નથી આવતા, બેસવા. આજે આમ પણ તમારે રજા છે તો આપણે જઈ આવીએ ને. અરે જાવું જ છે મારે, ઘરની બહાર જાવું, પણ હું દામિનીનું મોઢું જોઉં ને પછી હું જાઉં છું બહાર. ખબર છે ને તને? ખબર છે મને. એ હજી તૈયાર થઈને આવી નહીં. હા આવતી જશે. એને શું સવારે જાગે પછી બેડમાં તો એને હજુ પણ બોર્નવિટા આપણે આપવાનું. આ તમે છે ને ખરેખર એમ જોવા જઈએ ને તો દામિનીને બગાડી જ છે. અરે બગાડી કાંઈ નહીં, મારી દીકરી આવી ગઈ છે બેટા. ગુડ મોર્નિંગ. હા Good morning, બેટા. ગુડ મોર્નિંગ બેટા. 10 વાગી ગયા અને તમે અત્યારે ગુડ મોર્નિંગ કરો છો? મારા પપ્પાની વાઈફને પણ ગુડ મોર્નિંગ. જોયું જોયું, તારા બાપાની વાત છે ને તારી માં છે, સીધી રહેજે. હા દિવસે દિવસે તમારી લીધે જ બગડતી જાય છે, હું ખોટું નથી બોલતી. શું જુઠ્ઠું નહીં બોલો, આમ જો એકદમ ફ્રેશ કપડાં પહેરીને આવી છું, નાઈ ધોઈને આવી છું, બગડી ગયા છું, હા મેકઅપ પણ કર્યો છે. બેટા નાસ્તો પાણી કર્યા ને તે? હા તમારી વાઈફ ક્યાં નાસ્તો આપે જ છે. અરે મારી વાઈફ, હા તું એને ટાઈમે નાસ્તો પાણી આપજો, ફૂકાઈ ગઈ જો બિચારી. તો હા તમારી દીકરી સુકાય ને એમાં મારો વાંક નથી. આ ડાયટો કરવા છે, જીમ જવું છે અને આખો દિવસ ખબર નહીં ભલતું ભલતું શું શું ખાયા કરે છે. ભલતું ભલતું, હા સિરિયસલી આ મમ્મીને છે ને કંઈ ખબર જ નથી પડતી. આ પોતાને તો ખબર નથી પડતી પણ મને પણ છે ને મારી રીતે જીવવા નથી દેતા. અરે એની રીતે જીવવા દે ને પછી. હા તમારી દીકરીને તો મેં મારી નાખી ને, એને તો હું પૂરીને રાખું છું. એને જીવવા દે, એને તો મેં પકડી છે, સાંકળેથી બાંધીને રાખી છે. પપ્પા હા બેટા. હું શું કહું છું, નવી ફરમાઈશ જોઈ લેજો, નવી ફરમાઈશ એની. અરે મારી ભલે હું જોવેશ તારે કઈ તમારે જવાનું નથી કશે? અમારે જ્યાં જવાનું હશે ને ત્યાં જઈશું. તારે તારા બાપાને જે વાત કરવાની ને કરી નાખ. અમારે નહીં, તમારે તમારે કશે નથી જવાનું? આ બાજુવાળાના ઘરે, મંદિરે, કોઈ માસીના ઘરે? ના તું એક કામ કર, તું બહાર કશે જા. નથી જવાનું. તું બહાર જા, હું આવું આપણે હા હા એટલે તમારી દીકરી અને તમારી વાર્તાલાપ થઈ જાય. અને આને હું બરાબર ઓળખું છું. તમારી એકલી દીકરી નથી, મારી પણ છે, મને ખબર છે. પૂરેપૂરી બાપ પર ગઈ છે, પૂરેપૂરી. હા 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 શું હા હા હા? કઈ નહીં, એ તો અમે હા બોલ ને, સમજી તું તારે ગયા. કેટલા કેટલા જોવે છે એટલે? શું જોઈએ છે? અરે બિચારીને કંઈક જોઈતું જ હોય ને. શું બિચારીને? લાવ. અરે પપ્પાને પૈસા તો ગણવા દો. શાના પૈસા ને કેવા પૈસા? અને આ શાના માટે જોઈએ છે એ પહેલા બોલ તો. પપ્પા આ નોટ કેમ આવી થઈ ગઈ? પપ્પાની નોટની પછી કરજે, પહેલા મને એમ કે. દેખ તમે ચેક કરવા આપો. ચેક કરવાની વાત નહીં, આ પૈસા શાના માટે જોઈએ છે બોલ. અરે પૈસા છે, પૈસા વાપરવા માટે જ જોતા હોય કે નહીં? અરે મારે બહાર જવું છે, મારી ફ્રેન્ડની સગાઈ છે ને, તો મારે એની સગાઈ માટે કપડાં લેવા જવું છે, એને ગિફ્ટ આપવું પડશે, પાર્લરમાં જવું પડશે, પછી રાત્રે અમે લોકો બધા બહાર જઈએ છીએ તો પૈસા નહીં જોઈએ? અરે પણ આટલા બધા રૂપિયા, આ બધું આ તારી પાસે કેટલા નવા કપડાં પડ્યા છે જે તિજોરીની શોભા વધારી રહ્યા છે. એક કામ કર, એ કબાટમાંથી કાઢી અને ફ્રેન્ડને એમાં પહેરી લેજે. અને પિક્ચર જોવા જવું છે ને, લાવો. પહેરશે પણ આ સાફ કોણે નથી કર્યું? આ કેટલા દિવસ થઈ જો તો, ગયા? અરે મમ્મી, અને ગરોળી, ગરોળી. ગરોળી ક્યાં છે? આ સાફ કરવાનું તો સરે રૂપિયા જ નહીં મળે. બીજા તો મૂકી દીધા પાછા, બસ સાહેબ રૂપિયા મૂકી દીધા. ના ના હવે તને રૂપિયા નહીં મળે, કીધું ને. નથી જાવ જોઈતા અહીંયા જ નથી, જાવ કઈ પૈસા વપરાતા હશે અહીંયા. પપ્પા? હા. આ બધા તમારા બાપ દીકરીના નાટક છે, મને બધી ખબર છે. આ ગરોડીનું બાનું કાઢ્યું ને આનું બાનું. તને આપ્યા ને પૈસા તારા પપ્પાએ? ક્યાં છે જોવો તો. લાવ પેલો હાથ બતાવ. પહેલો હાથ, બીજો હાથ છે? હું તો ભૂલી ગઈ. હા હા શું પણ હવે શું ડાફોળિયા મારો છો? આમ સામે જુઓ ને મમ્મી. નહીં હું હા મને ખરેખર તમે બંને બાપ દીકરી મળીને છે ને ઉલ્લુ બનાવો છો. હું પણ ઉલ્લુ નહીં બનું. મને બધી ખબર છે કે આ તમારી દીકરી અને તમે શું ખેલ ખેલી રહ્યા છો. કાંઈ નથી, જો પાછળ નથી હવે.
આ 500 રૂપિયા જ પપ્પાએ આપ્યા હતા. એટલા તો જોવે ને દીકરીને. 500 રૂપિયા? 500 જાય હા, પછી હા તો 500 થી 1 પણ રૂપિયા વધારે નહીં આપતા હો. અરે નો જપાય ને. કારણ કે આ દિવસે ને દિવસે બગડતી જાય છે. ફ્રેન્ડ સાથે ખાવું, ફરવા જવું, પિક્ચરો જોવું, શોપિંગો કરવી, અને તમે જઈને જુઓ તો ખરા. અને કબાટમાં પણ આમ થપ્પે થપ્પા નાખ્યા હોય. સાફ સફાઈ તો મારે કરવી ને. પપ્પા હું શું કહું છું, આ મમ્મીને છે ને તમે બહાર લઈ જાઓ તો આ ઘરમાં મગજમારી ઓછી કરે. ઓહ ચંપો, હા મમ્મી! તારા પપ્પાને સમજાવવાની પપ્પા! જરૂર નથી. સમજી ગઈ? અમારા કાનનું હવે ઓપરેશન કરવું પડશે. આ કેવો કાન ખેંચી નાખ્યો મારો. હા હવે તો બેરી થઈ જશે, એને એક કાને સંભળાશે નહીં. લા બેટા હવે કાનનું ઓપરેશન કરું, 500 રૂપિયા આપી દે નથી જવું આપણે. રાખો 500 રૂપિયા, નથી જોઈતા 500 રૂપિયા, મારી પાસે બહુ બધા પૈસા છે. હે જોયું તમે આને હાથે કરીને બગાડો છો. અરે આવું નહીં કરવાનું, પણ આટલા બધા રૂપિયા અપાતા હશે કઈ? કહેવાય ને દીકરી છે ને એ લક્ષ્મીનો અવતાર છે, અને આપણે દીકરીને જેટલી સાચવીએ ને એટલી લક્ષ્મી આપણી પાસે રહે. સાચવવાની ના નથી, પણ આ જે બગાડી રહ્યા છો ને એ બંધ કરો. લો દીકરીના બાપ. ભગવાન બસ મારી દામીને જિંદગીમાં ક્યારેય દુઃખ નહીં દેતો, બસ એટલી જ પ્રાર્થના કરું છું. બીજું મારે કાંઈ સુખ નથી જોતું. એ તુલસી માતા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો આજે મારે છે ને ઓફિસે મીટિંગ છે અર્જન્ટ, એટલે સાંજે છે ને આવવામાં લેટ થઈ જશે. આ જ્યાં સુધી મીટિંગ નહીં પતે ને ત્યાં સુધી આવવાનો નથી. એટલે તું પણ છે ને સાંજે મારી વાટે ના રહેતી, જમી લેજે. હા તો વાંધો નહીં. અને તમારે બહાર જમવાનું છે કે સાંજે હું બનાવી નાખું તમારું જમવાનું? ના ના, તું તો જાણે છે ને કે બહારનું જમવાનું મને સદતું નથી. આ માંદો પડું છું એટલે બહાર નહીં જમું. આ ઘરે તારી રીતે કંઈક સાદું બનાવી નાખજે, આવીને જમી લે. હા તો કંઈ વાંધો નહીં, ખીચડી ને રોટલો ને એવું બનાવી નાખીશ, ચાલશે ને? હા ઠીક છે. હા. અને હું તમને શું કહેતી હતી, શું અત્યારમાં તું શું કહેતી હોય મને કેવી રીતે ખબર પડે કે તારે શું કહેવું છે? બોલ ને, શું કહેવું છે? હા દામિની બેનનું હવે કંઈ આપણે ગોઠવવું નથી. આમ પણ એ મોટા થઈ ગયા છે એટલે એની સગાઈની વાત તો કરવી જ પડશે ને ગમે ત્યાં. હા, નાનકી આ ઘરમાં સૌની લાડકી છે. નાનપણથી લઈને અત્યાર સુધી એની બધી જ જીદ, બધા જન્માનો પૂરા કર્યા છે. સાલી ખબર ના પડી કે એ નાનેથી મોટી ક્યારે થઈ ગઈ. હજી એ મારા માટે, પપ્પા માટે કે મમ્મી માટે એવી જ નાની અને એવી જ નટખટ છે. હા આમ પણ દીકરીઓને મોટી થતાં વાર ના લાગે. દીકરા હોય ને તો ખબર પડે. દીકરીની ઉંમર તો ઘડીકમાં મોટી થઈ જાય. એમાં એવું છે કે મને એટલે યાદ આવ્યું કે કાલે સાંજે મારા મામીનો ફોન આવ્યો હતો. એટલે શું આવ્યો તો? એમનો જે દીકરો છે ને એ સારી જોબ કરે છે. કોણ? પેલો હિરેન? હા હિરેન. હા. તો મને કે કોઈ એવી છોકરી હોય ને તો ધ્યાનમાં રાખજે. એટલે જો સારું ઘર પરિવાર છે અને આપણી જ કાસ્ટ છે, એટલે મેં વિચાર કર્યો કે દામિની બેનનું આપણે વાત ચલાવીએ તો કેવું લાગે તમને? અરે ચાલે જ ને. આમ પણ એ લોકોનું ઘર બહુ સદ્ધર છે, સુખી છે, અને વળી પાછા મામીનો સ્વભાવ પણ ઘણો સારો છે. અને હા હિરેન તો એન્જિનિયરિંગનું ભણ્યો છે. મને જ્યારે લાસ્ટ ટાઈમ મળ્યો હતો ત્યારે કહેતો હતો કે કંઈક 32,000 રૂપિયા પગાર છે, અને એ પણ ફર્સ્ટ સ્ટેજ ઉપર. એનાથી આગળના સ્ટેજ ઉપર જશે તો ફરી પાછો 5,000 રૂપિયા વધશે, ફરી પાછા આવતા વર્ષે 5,000 વધશે. આવી કંઈક ટર્મ એન્ડ કન્ડિશનથી બંધાયેલો છે. હા અને આમ પણ જો આપણા સગામાં હોય ને તો કાલ સવારે કંઈક થયું હોય ને તો પણ 5 જણા કહી શકે. અને થાય તો કંઈ નહીં, કેમ કે આપણા સગામાં જ કર્યું હોય તો કંઈ વાંધો જ ન આવે ને. અને દામિની બેન પણ સુખી થાય જિંદગીભર. હા આમ પણ વિચાર બહુ સારો છે. આ હિરેન જેવો છોકરો ક્યારેય મળશે નહીં. કંઈ વાંધો નહીં, તારા વિચારમાં હું એગ્રી થાઉં છું. પણ એક કામ કરીએ, આ બધા નિર્ણયો તું અને હું લઈ લઈએ એ યોગ્ય ન લાગે. એક કામ કરીએ, પપ્પાને અને મમ્મીને વાત કરીએ. જો એ લોકો રાજી થતા હોય તો પછી આગળ કંઈક ડિસિઝન લઈશું. હા તો કંઈ વાંધો નહીં,
પણ પપ્પાને હું થોડી ના વાત કરું, અને આમ પણ મારાથી પપ્પાને ના કહેવાય ને આ બધી વાત. જો તમે હારે હોય ને તો સારું પડે, અને આ વાત થોડીક વ્યવહારિક છે એટલે બેસીને શાંતિથી કરીએ તો વધારે સારું પડે. ઠીક છે, તો પપ્પાની સાથે હું વાતચીત કરી લઈશ. વાંધો નહીં, આપણે બંને જઈશું. હું બીજું તને એ કહેવા માગું છું કે મમ્મીની તબિયત હમણાંથી સારી નથી રહેતી, તો પછી મમ્મીનું પણ ધ્યાન રાખજે. રાખું છું ને. સાંજ સવાર મમ્મીને ઉકાળો પીવડાવું છું, કાવો પીવડાવું છું, અને દવા પણ ટાઈમ ટુ ટાઈમ આપું છું. એટલે હવે તો મમ્મીને છે ને થોડીક ઉધરસ પણ સારી થઈ ગઈ છે. અને રહી વાત દામિની બેનની, તો એ તો નાસ્તો કરીને બહાર જતા રહે છે એના કામે. બહાર જતા રહે છે મતલબ સવારમાં ક્યાં ગઈ છે? એમના આજે તો હોલિડે જેવું છે ને? હા, પણ એમના કોઈક ફ્રેન્ડની સગાઈ છે ને એટલે ખરીદી કરવા ગયા છે, એવું કંઈક વાત મળી હતી. સગાઈમાં ખરીદી? ખરેખર આ નાનકીના ખર્ચા બહુ વધી રહ્યા છે, અને પપ્પા પણ સમજવા તૈયાર નથી. જ્યારે હોય ત્યારે પૈસા આપી દે છે. મેં ઘણી વાર કહ્યું કે પપ્પા આટલા બધા રૂપિયા આપવાની શું જરૂર છે? કોઈ વાતે માનતા નથી. કહે છે કે એને જરૂર હોય તો પછી ક્યારેક આપીએ, એમાં શું ફરક પડે છે? હા, અને આમ પણ આખા ઘરના લાડકા છે એટલે થોડાક વર્ષોની તો વાત છે. સાસરે વયા જશે પછી કોણ હેરાન કરશે? હા હા, કંઈ નહીં, ચાલ તો હું અત્યારે નીકળું. તમારે જો લેટ ન થતું હોય ને તો વાત કરતા જાઓ ને પપ્પાને. વ્યવહારિક વાત છે એટલે અત્યારે કરી લઈએ તો સારું. એક કામ કરું છું, હા તે વાત કરી જ છે ને, તો પછી ઓફિસે ફોન કરી દઉં છું અને કહી દઉં છું કે થોડું ઘણું લેટ થશે. અને આમ પણ સાંજે તો મારે મીટિંગ અટેન્ડ કરવાની જ છે, એટલે એ લોકો ના પણ નહીં પાડે. ચાલ તો અત્યારે જ પપ્પાને વાત કરી. હા, ચાલો. દિલ્હીમાં ફરી ભારે વરસાદ. યમુના નદી હજુ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા, કેમ હજી ઓફિસે નથી ગયો? અરે પપ્પા જતો હતો પણ એક વ્યવહારિક કામ યાદ આવી ગયું, એટલે મને થયું કે તમારી સાથે વાતચીત કરીને પછી જ જાઉં. વ્યવહારિક કામ? હવે આ બધી વ્યવહારની ભાષા તું ક્યારે શીખી ગયો? બસ પપ્પા, તમે મને જવાબદારી જ્યારથી સોંપી છે ત્યારથી થોડા ઘણા વ્યવહારની મને પણ સમજ પડવા લાગી છે. હા બસ આવી રીતે તું જવાબદારી નિભાવતો રહે ને તો મને એમ થાય કે નહીં, મારો દેવાંગ હોશિયાર છે. હવે પપ્પા, વાતમાં એવું છે કે આ હેતલ છે ને એના મામાના છોકરાની વાત દામિની બેને ચલાવવાનું કહી રહી છે. જુઓ, આમ પણ દામિની બેનની ઉંમર થઈ ગઈ છે, તો પછી એના માટે કોઈ સારો અને યોગ્ય મુહૂર્તિયો શોધવો એ હવે મને લાગે છે કે જરૂરિયાત છે. તો તમે એક વખત વાતચીત કરી જુઓ ને, અને છોકરાને જોઈ જુઓ. તમને યોગ્ય લાગે તો વાતચીત આગળ વધારીશું. હા પપ્પા, અને છોકરો છે ને એન્જિનિયર છે, અને દેવાંગ પણ સારી રીતે ઓળખે છે. હા, હિરેનને તો તમે ઓળખો જ છો ને. આ નાનો હતો ત્યારે ઘણી વખત આપણે લોકો ગયા પણ છીએ, અને મારા મામા અને મામીનો સ્વભાવ પણ સારી રીતે જાણો છો. બંને ભગવાનના માણસ છે. અરે એ બધી વાત સાચી. હેતલના મામાનો છોકરો સારો હશે, 65% ઘર સુખી હશે, ખાનદાની માણસો હશે, બધી રીતે સારું હશે. પણ મારો વિચાર છે કે હમણાં મારે દામિનીનું ક્યાંય વિવિશાળે નથી કરવું ને લગ્ન નથી કરવા. એટલે તમે એમ કહો છો કે ક્યાંય કરવું જ નથી, એટલે આજ નહીં તો કાલ કરવું તો પડશે ને દામિની બેનનું? હા પપ્પા, સગાઈ કરી નાખીએ. સગાઈ કરીને આપણે કહી દઈશું ને છોકરાવાળાને કે જુઓ, હા દામિની છે ને હજી ઉંમરમાં થોડી ઘણી નાની છે, અને 2-3 વર્ષ સુધી સગાઈ રાખવાની છે, પછી લગ્ન કરીશું. કન્ડિશન કરી નાખશું ને. અરે એવું જ છે. જો આપણે સગાઈ કરવી ને પછી એમ કે અત્યારે તો હા પડે, પછી 2 મહિના 3 મહિના થાય ને એટલે એમ કે હવે આપણે લગ્ન કરી લેવી તો, એટલે સગાઈ પછી તરત આપણે 1-2 વાર આપણે ના પાડવી, પણ પછી તરત આપણે 2-3 વાર કહીએ ને એટલે આપણને એમ થાય હવે ચાલો ને આપણે લગ્ન કરી લેવી. એટલે પછી આપણે દામિનીના લગ્ન પરાયણે કરવા પડે, અને હું એવી રીતે દામિનીના લગ્ન જલ્દી કરાવવા નથી માગતો. પપ્પા, આમાં જલ્દીની અને લેટની ક્યાં વાત જ છે. આ તો ખાલી વાત ચલાવવા માટે કહી રહી છે. એકવાર જોઈ જુઓ, જોણ કરી જુઓ, પછી ભલે ને મોઢેકથી આપણે વાતચીત ચલાવીશું. મતલબ આપણે એકબીજાને કહી તો શકીએ ને કે આ બધી વાતો છે, આપણે થઈ ગઈ છે, ચા પાણી પીવાઈ ગયા છે, સગાઈ પણ આપણે લેટ ગોઠવીશું, લગ્ન પણ લેટ કરીશું, પછી એમાં શું વાંધો છે? અરે અને આમ પણ દામિની બેનની ઉંમર હવે થતી જાય છે, એટલે ફટાફટ કરી નાખીએ ને તો આડોશી પાડોશી અને બીજા બધે છે ને સાંભળવું ન પડે. અરે મારી દીકરી છે, આડોશી પાડોશી છે ને કે તમને ભલે ને હું એને લગ્ન ગમે ત્યારે કરાવું,
25 વર્ષે કરાવું 30 વર્ષે કરાવું એ હું એનો બાપ છું, મારી મરજી ગમે ત્યારે લગ્ન કરાવી શકું. તમારી મરજી તો બરાબર છે, પણ સમાજમાં પણ રહેવું પડે ને પપ્પા. આ દેવાંગને પણ બધા મેણા ટોણા મારે છે, મને પણ મારે છે, એટલે જલ્દી જલ્દી એનું થઈ જાય ને તો સારું. અને છૂટા રેઢિયા ઢોરની જેમ રખડે છે દામિની બેન. ટૂંકા ટૂંકા કપડાં શું વાત કરે પહેરીને. છે હેતલ વહુ, આ શું વાત કરો છો તમે? મારી દીકરી છે એ, આવી રીતે તમે ન બોલી શકો. હા તો દીકરી છે ને તો ક્યારેક નાક કપાવશે ને ત્યારે ખબર પડશે કે તમારી દીકરી છે. અરે એવું એણે શું કામ કર્યું છે કે નાક કપાવવાની વાત કરો? કોઈ દિવસ બિચારી ઊંચા હાથે બોલી નથી, અને આવી મારી લાડકી દીકરી તમને ખટકે છે? હા તો કોઈ દિવસ ઊંચા અવાજે ન બોલે ને એ જ એવું કામ કરે. નહીં, હું મારી દીકરીને બહુ સારી રીતે ઓળખું છું. એ ક્યારેય જમીન આસમાન એક થઈ જાય ને, પણ મારી દીકરી મારું મોઢું કાળું થાય ને એવું પગલું ક્યારેય ન ભરે. એ તો સમય આવશે ને ત્યારે ખબર પડશે તમને. હા, તે સમય આવે ને તો સમય આવવા જો ત્યારની વાત ત્યારે. બાકી આ તમારે આજ બોલ્યા આજ પછી આવા શબ્દો મારી દીકરી વિરુદ્ધ કાંઈ નહીં બોલતા, અને હું સાંભળી નહીં શકું. અરે આ પપ્પા હું એક થોડી બોલું છું પપ્પા, આખું સમાજ બોલે છે. બસ હેતલ, આ શું ક્યારની મંડાણી છે? જે મનમાં આવે એ બોલે છે. અરે શાંતિ રાખ ને. અને પપ્પા તમે પણ શાંત થઈ જાઓ. આ ભૂલી ગયા કે આપણે બહાર બેઠા છીએ, ઘરમાં નથી. અને આમ પણ આ બધી વાતો કરી કરીને આજુબાજુમાં ધજાગરો જ કરવો છે ને તમારે લોકોએ? યા તારી વહુ ધજાગરા કરે છે. હું સમજાવી દઈશ ને, અત્યારમાં નથી ગોઠવવું ને તો નથી નહીં. ગોઠવવું. બરોબર, શાંતિથી વાત કરીશું આપણે. હેતલ જા અત્યારે ઘરમાં જઈને તારા કામ પતાવ. સાચું કીધું ને હું- તો ધજાગરા લાગ. અરે જુઓ પપ્પા, સોરી હા, હેતલ વતી હું માફી માંગુ છું. હકીકતમાં આવી રીતે એણે તમારી સામે બોલવું નહોતું જોઈતું. જો એને હવે છે ને તું પ્રેમથી સમજાવી દેજે કે મારી દીકરી વિરુદ્ધ આ શબ્દો જે કાઢ્યા ને એ આ છેલ્લી વાર, હવે ક્યારેય આવા શબ્દો ન કાઢે. હા હા હા, નકર મારી જેવો ભૂંડો કોઈ નથી. વાત કરી લઈશ પપ્પા, તમે જરાય ચિંતા ના કરો. ઓફિસ જવાનું લેટ થાય છે, હું નીકળું. હા, જા ઓફિસે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી દીકરી વિરુદ્ધ બોલે છે તો ઠીક. હવે દીકરાની વહુ હતી એટલે હું મજબૂર છું. તો કોઈક બીજું હોત ને તો જીભડી ખેંચી નાખું. બહુ વાર લાગી. ક્યારે આવશે? ફોન કરું. હા દામિની બોલ. આવી ગયા હોય પછી ફોન કરવાની જરૂર નથી. નહીં મેં તો ફોન ઉપાડ્યો હતો. હા, ફોન ઉપાડવાની જરૂર નહોતી. બરાબર છે. તો તો કાપી નાખ્યો હોત તોય પણ મારે જ સાંભળવાનું હતું ને. તો શું પ્લાનિંગ છે આજનું? મેં કોઈ પ્લાનિંગ નથી કર્યો, તમે કયો એ પ્લાનિંગ. વાહ, એક તો છે ને આ તારી ટેવ મને બહુ ગમે છે. કઈ ટેવ? જ્યારથી આપણે મળ્યા ને ત્યારથી તે કોઈ દિવસ મને તુકારો નથી કર્યો. તમે કહીને જ બોલાવે છે. એ રિસ્પેક્ટ. હા એવું. દેવેન, હા હું શું કહું છું, જી. આપણે લગ્નની વાત ક્યારે કરવી છે? લગ્નની વાત કરીએ ને નિરાતે. શું નિરાતે? હવે મારા પપ્પા મારા માટે છોકરો જોવાનું ચાલુ કરી દે ને પછી ના કહેતો. અને મારા પપ્પાનો સ્વભાવ તો તું જાણે છે ને કે એ મારા લગ્ન કેવા ઘરમાં કરાવવા માગે છે. હા તો કરીએ ને, પણ હજી તો ક્યાં સમય વયો ગયો છે. કરશું વાત. શું કરશું વાત? આ જ્યારે જોઉં ત્યારે તું બસ એક જ વાત કરે છે કે કરશું વાત કરશું વાત. વાંધો શું છે તને? તું મને પ્રેમ નથી કરતો? જો પ્રેમ નથી કરતો એ વાત ક્યારેય કરતી નહીં. મને તો પછી લગ્નની વાત આવે તો ફરી કેમ જાય છે? ફરતો નથી, મને અંદરથી ડર લાગે છે. શેનો ડર? જો તમે લોકો, તમારી પરિસ્થિતિ, તમે કરોડોપતિ છો યાર, અને તને મારી પરિસ્થિતિની ખબર છે. હવે કેવું છે કે તારા ઘરે તારા પપ્પા માનશે નહીં માને, તારા ઘરના પરિવારજનો પણ કંઈ
હા પાડશે નહીં પાડે એની તો ખબર નથી ને. હવે હું સમજી ગઈ. અહીંયા તારી સાથે લગ્નના સપના જોઈ લઉં અને પછી ના આવે ને પછી જે દુઃખ લાગે ને એ કરતાં નોર્મલ રહેવું સારું. બોલી લીધું, સમજી ગયું. હા, હર વખતે મારે તને સમજાવવું પડે છે ને એમાં આ વખતે પણ પાછું સમજાવવું પડશે. તો શું કામ ને એટલું ટેન્શન લઈ છે? જો માનું છું કે આપણે બંને બહુ અલગ છીએ. તારું ઘર, મારું ઘર. તારી પરિસ્થિતિ એટલી સારી નથી, પણ તો શું થઈ ગયું? આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને એ વાત પણ સાચી છે કે જીવનમાં ફક્ત પ્રેમ કાફી નથી હોતો. પ્રેમની સાથે સાથે પૈસાની પણ જરૂર પડે છે. પણ તું એટલું તો કમાઈ લેશ ને કે મને સાચવી શકે, મને ખુશ રાખી શકે. તો પછી શું વાંધો છે? શેનો ડર છે તને? એટલું કમાઈ લેશે એ વાત રાઈટ છે, પણ હવે ખાલી આપણા બેની વાતથી તો બધું નથી થતું ને. તારા ઘરે તારા પપ્પા, તારા ભાઈની વાત છે, મમ્મી, ભાભી, જેટલા પણ સભ્યો છે એ બધા સભ્યોની હા મંજૂરી મળ્યા પછી બધું થશે ને. મને નથી લાગતું કે કદાચ તારા પપ્પા માની જાય. શું કામ ન માને? હું એમની એકની એક દીકરી છું, એમની લાડકી છું. માની જશે. અને એમ પણ ન માને ને તો પણ મેં એના માટે વિચારીને રાખ્યું છે. શું? જો હું મેરેજ તો તારી સાથે જ કરીશ, પછી ભલે ગમે તે થઈ જાય. પપ્પા માને કે ન માને, માનું છું કે એમને થોડું દુઃખ થશે, પણ જો પપ્પા નહીં માને ને તો હું તારી સાથે ભાગીને લગ્ન કરી લઈશ. જો ભાગીને લગ્ન કરવાવાળી વાત નહીં કરતી. તને ખબર છે આ તારા પપ્પા છે, આ આટલા જે પૈસા કમાણા છે ને એની સાથે સાથે એનું નામ પણ હશે માર્કેટમાં. તું ભાગીને મારી સાથે લગ્ન કરીશ તો મને કોઈ નથી ઓળખતું. મારી સાથે તું આવી જઈશ ને તો અમારા ઘરે કોઈને પ્રોબ્લેમ નહીં થાય. પણ એક વાત યાદ રાખજે, તારા પપ્પાની ઇજ્જત, તારા પપ્પાનું નામ આ બધું બગડશે. માર્કેટમાં આખું નામ એનું ઉછળશે. ખબર છે મને, તે સાચું કહ્યું. પપ્પાએ પૈસાની સાથે સાથે ઇજ્જત, આબરૂ બધું કમાણા છે. અને એના જ માટે પપ્પાએ માનવું પડશે. હા, જો તું રાજી હોય ને તો મને કાંઈ વાંધો નથી, બાકી બધાની સામે હું લડી લઈશ. જો મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી. હું તારી સાથે કાલે નહીં આજે મેરેજ કરવા તૈયાર છું. બસ મને ફક્ત આ વાતનો ડર છે. જો આ વાતનો ડર નીકળી જાય તો હું તારી સાથે મેરેજ કરવા એકદમ તૈયાર છું. થઈ જશે. હવે અહીંયા ઊભા ઊભા વાતો કરવી છે કે પછી જઈશું? કોફી ચાલ. હું તમને શું કહું, આ જુઓ ને, આજે મારી તબિયત નથી સારી લાગતી, માથું દુખે છે અને નાક પણ બંધ થઈ ગયું છે. તો આપણે એક વખત ડૉક્ટરને બતાવી આવીએ? હા તે દવાખાને બતાવી આવીએ, પણ એવું લાગે તો કંઈક હળદર ને એવું કંઈક પીને તો સારું થઈ જાય. પેલી દવા પીવી એની કરતાં. બધું કર્યું પણ નથી ફરક પડતો, એટલે તો ડૉક્ટર પાસે જવું છે. અને હા, જય શ્રી કૃષ્ણ બા. તમે આમ અચાનક આજે? જય શ્રી કૃષ્ણ બેટા. હા, શું થયું? તમને પણ મારી જેમ શરદી થઈ ગઈ? જો ને હમણાં શરદીના જ વાવર છે, જ્યાં જોવો ત્યાં શરદી શરદી છે બેટા. પણ બા આજે આમ અચાનક? બસ જો તને મળવાનું મન થયું તો મેં કીધું લાવ બે દી જઈ આવું. નરેશકુમાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છે કૃષ્ણ. તમારી તબિયત? બસ સારી છે બા અમારી તબિયત. તમારી તબિયત તો દિવસે દિવસે સુકાતા જાઓ છો, પણ આ થેલો લઈને અચાનક એટલે પણ હું તો એમ કહું છું કે તમે આમ એક બે દિવસ માટે શું આવો છો? રસોડા આયા વિયાવો ને તમારી દીકરીનું ઘર છે. એટલે જ ન અવાય. દીકરાનું ઘર હોત ને તો વહી જાત, અને એ કદાચ કાંઈ કેત ને તોય કેત કે ના ના હું તો અહીંયા જ રહેવાની છું. પણ દીકરીના ઘરે ન રહેવાય ને. તો તમારે એમ માનવાનું આ દીકરાનું ઘર છે, બસ લ્યો હવે વિયાવો, હાલો હવે કાંઈ બોલતા નહીં. એકદમ સાચી વાત કહી તમે. હા, આ બા છે ને, આ દીકરો અને દીકરી એ બધો ફરક છે ને આપણે જ કર્યો છે. હા, દીકરીના ઘરે મા બાપ કેમ ના આવી શકે? આવી શકે ને. અને એટલો હક દીકરીનો પણ બને મા બાપને રાખવાનો. હા બેટા, વાત તો તારી હા સાચી છે. પણ નરેશકુમાર, મને સાચું કહેજો, આપણે કોઈને દાન દીધું હોય પછી એના ઘરનું આપણે કાંઈ લેવાય?
ન લેવાય ને તો આ દીકરીનું મેં દાન કર્યું હોય તો દીકરીના ઘરનું પાણી એ ન પીવાય. જો આ તમે આવી બધી ભાષા બોલે ને કે દીકરીનું ઘર છે ત્યાં ન જવાય, દીકરી પારકું ધન કહેવાય, દીકરી ગમે ત્યારે એને હારે વળાવી જ પડે, આવું બધું આપણે બોલવી છે ને એમાં જ આ બધી અત્યારના બધી સમાજમાં છે ને આવી ભ્રૂણ હત્યાના કેસ વધી ગયા છે. લ્યો નકર એવું બોલવાનું જ નહીં. દીકરી એટલે દીકરા સમાન છે, દીકરી કાંઈ પારકી નથી, દીકરીની ઘરે ગમે ત્યારે જઈએ કહેવાય. અરે દીકરીની ઘરે પાણી હું એની ઘરે જમી હોતા ને લેવાય, મહિનો રોકાય હોતા ને એવું જો બોલવી ને તો કાંઈ કોઈની દીકરી ભારે ન પડે. સાચી એ વાત વાત તો સાચી તમારી, પણ હવે ચાલ્યું જ આવ્યું છે આજે વર્ષોથી ને પરંપરામાં, તો એને હું ને તમે કેમ બદલી શકીએ? હા, એ તો માણસ જો બદલાય ને પોતાના મનથી તો જ બધું બદલાય, નકર કાંઈ બદલે નહીં. અને ચાલો તમારા કહેવાથી હું તો બદલાઈ જાઉં, પછી આજુબાજુવાળા શું કહે, જોતો એની માં આવીને પડી છે, એને એમ નથી થતું કે દીકરીના ઘરનું ન ખવાય, આમ ટોણા મારી મારીને આપણને ટાળી દે. હા આ છે ને આ વિચાર જ ખોટા છે બા. હા તમે જે વિચારી રહ્યા છો ને એ સાવ ખોટું. હા એવું થોડી હોય, લોકોનું સાંભળવા બેસીએ તો આપણે ક્યારે જીવન જીવીએ, હે ને? હા, એ તો કહું છું. અને આ તમે દાખલી તમે અહીંયા રહો ને તો સમાજને અમુક લોકોને એક આવી પ્રેરણા મળશે કે જો ભારતીબા હોતે દીકરીને ઘરે રહે જ છે અને એનો જમાઈ દીકરા જેવો છે તો એમાં કાંઈ વાંધો નહીં, પછી બળે રહેવા કોકને તો સુરત કરવી જ પડશે. હા એ વાત તો સાચી જ છે, પણ હવે હાલો હું પહેલ કરીશ, પણ હમણાં નહીં. મને એવું લાગશે ને કે હવે મારે અહીંયા રહેવા આવવું જ છે ત્યારે એ બધાય બિસ્તરા પોટલા લઈને આવતી રહીશ. પણ આપણી દામિની કાન નથી દેખાતી. હા દામિની ગઈ છે, કોલેજ ગઈ છે, પછી કંઈ ફ્રેન્ડ સાથે જવાની છે, હવે આવતી હશે. હવે એનું તો કેવું છે બા, અહીંયા છે ત્યાં સુધી હરવું ફરવું ને હા બસ હા જ બધી વાત છે. અને એના પપ્પાએ બહુ માથે ચડાવી છે બા. જો એમાં એના પપ્પાનો કાંઈ વાત નથી. દીકરી છે ને બાપને વધારે વાલી હોય બેટા માં કરતાં. પણ હું એમ કહું છું, હવે આ એનું ભણવાનું પૂરું થાય એટલે આપણે પછી એનું ગોતવાય માંડીએ ને. અને જો હવે પરણવા જેવડી થઈ ગઈ હોય, 20 વર્ષની છોકરી થાય ને 21 વર્ષની એટલે ગોતવા માંડવાનું. ગોતતા ગોતતા વરસ નીકળી જાય, લગ્ન કરતાં બીજા 6 મહિના નીકળી જાય, ત્યાં તો છોકરીનો આમ મજાની કાઠાળી થઈ જાય. પણ કામ મારે જીક ઓફિસે જવાનું મોડું થાય છે તો હું છે ને ઓફિસે જઈ આવું. કેટલા વાગ્યા? અરે આ લગ્નની વાત આવે ને બા એટલે આવું જ કરે છે. હું પણ કેટલી વાર કહું છું કે આ છોકરી આપણી 21 પૂરા થયા ને 22મું બેઠું, હવે તો એના લગ્નની વાત કરો તો કે ના હજી તો 2-4 વર્ષની વાર છે, 2-4 વર્ષની વાર છે. દર વખતે મારી વાતને છે ને આમ જ ફગાવી નાખે છે. ઓલું કહેવાય ને હિન્દીમાં કહેવત છે, ઘર કી મુર્ગી દાલ બરાબર. તારું ન માને, પણ હું એમ કહું નરેશકુમાર કે ટાણે છે ને દીકરીને વળાવી દેવાય. આ જો અમારા જમાનામાં એ ધર્મમાં આવે ને ત્યાં તો એનું નક્કી કરીએ નાખે, અને વધીને હોળ વરની કરે, ત્યાં તો દીકરીના લગ્ન કરી જ નાખે. પણ કંઈક એવું ઠેકાણું હશે ને તો આપણે મને ધ્યાનમાં છે અને બધું મને ખ્યાલ જ છે, સમજ્યા? એ પછી એવું કંઈક હશે ને તો આપણે જોઈ લેવું. હાલો ને હવે હું જો ટાઈમ થઈ ગયો, હું જાઉં. હવે જોયું આમ જ તમે આમ જ દર વખતે વાત ટાળી દે છે. રહેવા દો ને બા, એમને જ્યારે એમની દીકરીને પરણાવી હશે ને ત્યારે પરણાવશે. હું તો હવે છે ને કોઈ માથાકૂટ કરતી જ નથી. પણ રીચા હું આવીને ઈ વયા ગયા તો મને ખરાબ ન લાગે, ઘડીક બેહાય નહીં એનાથી. અરે બા તમને ખબર છે ને ઓફિસના કામ હોય, પછી તમે અહીંયા નિરાતે રહેવાના છો ને તો રહેશે. એક દિવસ રજા પાડશે ઓફિસમાં. ઉભા રહો હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. હા નાસ્તો નથી કરવો, તું તાર ચા કરજે, પણ આદુ નાખજે, તને ખબર છે ને મને આદુવાળી જ ભાવે. એ હા બા. છોકરી હજી ના આવી અને સવારમાં ક્યાં જતી રહે છે ખબર નહીં. આપણે ફોન કરીએ તો આપણો ફોન પણ નહીં રિસીવ કરવાનો રોજ. અરે આજે તો એને કોલેજમાં પણ નહોતું જવાનું તો પછી એને ક્યાં જવું હશે? છેલ્લે 10થી 15 ફોન કર્યા પણ એક ફોન મારો રિસીવ ન કર્યો. આ છોકરી એક દિવસ મારો જીવ લેશે. હો ખરેખર સમજાતું નથી એનું શું કરવું. શું થયું મમ્મી, કેમ આટલા બધા ટેન્શનમાં છો? આ સવારમાં દામિની કીધા વગર કશે ગઈ છે. ફોન કરું છું તો ફોન રિસીવ નથી કરતી. હવે મને સમજાતું નથી મારે આ છોકરીનું કરવું તો કરવું શું. કઈને તો જવું જોઈએ ને, બહાર જવું હોય તો. પણ કીધા વગર વયા જાય ને પછી ટેન્શન તમને થાય છે જ્યારે હોય ત્યારે. કહીને થાકી ગઈ છું પણ એ છોકરી છે ને સમજવા તૈયાર નથી. સાચું કહું ને હેતલ વહુ તો દામિની હવે છે ને કોઈ વાત માનતી નથી. એની મરજી મુજબનું જ બધું કરે છે. પણ મમ્મી મરજી મુજબનું કરે છે પણ એ હવે કઈ નાના થોડા છે, એને આટલી તો વાત પડે ને.
ક્યાં ગઈ હતી સવાર સવારમાં? કામથી બહાર ગઈ હતી. અરે પણ તને ફોન આપ્યો છે પપ્પાએ આટલો મોંઘો, તો આટલી બધી રિંગ મારું છું તો તારે ફોન રિસીવ નથી કરાતા. અને બીજી વાત કે આજે તારે કોલેજમાં રજા છે, તો આટલા સવાર સવારમાં તારે રખડવા જવાની જરૂર શું હતી? મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. તો ઘરે કહીને જવાય ને. હો ફ્રેન્ડને મળવા ગયા હતા? હા. કઈ ફ્રેન્ડને મળવા ગઈ હતી તું? તમે કેમ બધાને ઓળખતા હોય એવી રીતે વાત કરો છો? અરે કહું છું કે મારી કોલેજની ફ્રેન્ડ હતી એને મળવા ગઈ હતી. એમાં એટલે ઇન્ક્વાયરી શું કરવાની? ચાલો મને જવા દો હવે. હા પણ મમ્મી નથી ઓળખતા ને તમારા ફ્રેન્ડને. હું તો ઓળખું છું ને. નામ આપો. કઈ ફ્રેન્ડને મળવા ગયા હતા તમે? તમારે શું પંચાયત છે? અમારા બંને વચ્ચે છે ને, તમે નહીં બોલો. વાહ સરસ. એક તો ઘરેથી કહીને જવાનું નહીં, ફોન કરીએ તો રિસીવ કરવાના નહીં, અને ઉપરથી પછી શું કહે છે કે તમારે શું પંચાયત? તારા ભાભી છે, સવાલ તો કરે જ ને. શું ગાંડા જેવી વાતો કરે છે? તો ભાભી છે તો ભાભી બનીને રહીને આ માં બનવાની શું કામ કોશિશ કરે છે? મારી પાસે તો મારી માં છે ને. હા તો તમે શું કરવા ખોટું બોલો છો? મમ્મી એ કોઈ છોકરીને મળવા નહોતા ગયા. બગીચામાં કોક છોકરાની હારે બેઠા હતા હાથ પર હાથ રાખીને. શું બોલો છો તમે? મેં જોયું છે એ બોલું છું. એટલે આ શું કહી રહી છે? તારા ભાભી જ શું કહી રહ્યા છે કે તું કોઈ છોકરા સાથે ગાર્ડનમાં બેઠી હતી? શું છે આ બધું? દામિની જણાવીશ? મમ્મી ખોટું છે આ બધું. હું શું કામ ને કોઈ સાથે બેઠી હોય? અને ભાભી મને બદનામ કરવાની કોશિશ કરે છે. અરે પણ એ શું કામ બદનામ કરે? તને બદનામ કરીને એને શું મળવાનું? જે હોય ને એ સાચે સાચું કહી દેજે. તારા પપ્પા તને લાડ કરતા હશે, પણ હું તો છે ને તને કાન પકડીને યાદ અપાવીશ. હો શું છે? કોને મળવા ગઈ હતી જણાવીશ? દેવેનને મળવા. કોણ દેવેન? છોકરો છે. છોકરો છે તો મને નામ પરથી ખબર પડી ગઈ, પણ કોણ છે? તું એને કેવી રીતે ઓળખે છે? અને તારી સાથે એને શું સંબંધ? હા એને એવા તો કેવા સંબંધ કે હાથ ઉપર કે હાથમાં હાથ પકડીને બેસવું પડે. ભાભી તમે તો છે ને ઘડીક કઈ બોલો જ નહીં. એને કહેવાની જરૂર નથી. તું મારા સવાલના જવાબ આપ. હું તને પૂછું છું ને, કોણ છે દેવેન? મમ્મી દેવેનને હું ઘણા સમયથી ઓળખું છું. હું એને પસંદ કરું છું. હા અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માંગીએ છીએ. તારા પપ્પાને 78 વાર સમજાવ્યા કે તમે છે ને આ છોકરીના લગ્ન કરાવી દો, અને આપણે ઘરમાં નથી રાખવી. હવે સમય થઈ ગયો છે. હા તો કરાવી દો ને. દેવેન સાથે લગ્ન કરાવી દો. ના, તારી પસંદગીના છોકરા સાથે લગ્ન નહીં થાય. અમે નક્કી કરીશું ને ત્યાં લગ્ન થશે. કયો છોકરો પસંદ કર્યો હશે, ઘર બાર નાત જાત કાંઈ નહીં ખબર, સંસ્કાર બંસ્કાર કંઈ નહીં ખબર, ના આગળ પાછળ કંઈ નહીં જોવાનું. બસ શું મને ખબર છે ને, તમને ના ખબર હોય તો હું જણાવી દઈશ તમને. હું મળવા માટે બોલાવી લો તમે કહેતા હોય ને તો. અચ્છા, મળવા બોલાવીશ ને? હવે છે ને આ બધી વાત તારા બાપને કરજે, એટલે તારા પપ્પાને, જેને બહુ લાડકી લાગે છે ને તું. જો હેતલબા, હું પહેલા જ કહેતી હતી તમારા સસરાજીને કે આને બહુ માથે નહીં ચડાવો. તમારી પહેલા કહેતી હતી કે આને બહુ છૂટ ન અપાય. મમ્મી હું શું કહું છું, થોડી લેનદેન કરીને વાતને રફા દફા કરીએ ને. એટલે શું? આ તને શું લાગે છે? હા, આ લગ્નની વાત છે, સંબંધ કરવાની વાત છે, અને તને એમ લાગે છે કે આ રસ્તે ચાલતા કોઈ પણ વ્યક્તિને તું ઉઠાવીને લઈ આવીશ અને અમે લગ્ન માટે હા પાડી દઈશું? મમ્મી છોકરો છે ને ઘણો સંસ્કારી છે. હા અત્યારે થોડું ઓછું કમાય છે, એટલી બધી પરિસ્થિતિ સારી નથી, પણ ઓછું કમાય છે એટલે શું? અમારે તને કોઈ પણ ઘરમાં નાખી દેવાની? અરે રહેવા દે આ પ્રેમ બેમના નાટક બેટા. એ 2 દિવસ સારું લાગે, પછી જવાબદારીઓના ભારા આવે ને એટલે બધું ખરાબ જ લાગે. હવે છે ને એક પણ શબ્દ તારો સાંભળવા નથી માંગતા અમે. તો ઠીક છે, તમારી મરજી, જે કરવું એ કરો. હું પણ મારે જે કરવું હશે ને એ કરીશ. જે કરવું હોય એટલે જોયું તમે? દર વખતે આવા જ નાટક છે. આટલી બધી છૂટ આપવાની જરૂર જ નહોતી, પણ પપ્પા ન સમજે. તમે શું ક્યારના ફોન જોવો છો? શું કરું છું? મારું કામ પતાવું છું ઓફિસનું. અહીંયા બેઠી છું તો વાત કરી લો ને 5 મિનિટ. ઓફિસે તો તમારે જવાનું જ હોય. હા પણ હવે કામ પણ ઇમ્પોર્ટન્ટ છે ને. કામ પતાવી લઉં પછી વાત કરીએ શાંતિથી. પણ વાત છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કામ કરતા પણ પહેલા વાત કરી લે ને તો વધારે સારું પડશે. હા બોલ, શું કામ છે? શું વાત છે? સોરી, બોલ. એમ નહીં કામ કહું, પેલા ફોન મૂક ને તો જ કહીશ. 24 કલાક મોઢું ફોનમાં જ હોય. ફોન મૂક્યો, બોલ હવે.
એક તો આખો દિવસ મારે ઓફિસનું ટેન્શન હોય, ઓફિસના કામ પેન્ડિંગ હોય, ઘરે આવીને પતાવતો હોય ત્યારે જ તારે કઈ વાત કેવી હોય. હા તો શું વાત કેવી છે કે હા તો આજે આખો દિવસ છે ને ઘરમાં પણ ટેન્શન ઊભું થયું છે, ખબર છે કઈ એ વાતની? ઘરમાં ટેન્શન? કઈ વાતનું? મને કઈ ખબર નથી. એટલે તો વાત કરવા આવી છું. કઈ બાબતનું ટેન્શન થયું છે અને શું થયું છે મને કહેતો ખરા? હા, દામિની બેન સવારે ગયા હતા ને બહાર, તો લેટ આવ્યા હશે, એટલે કે મમ્મીને ફોન બોન નહીં કર્યો હોય તો મમ્મી ટેન્શન લેતા હતા. તો હા, મને પણ ઓફિસમાં ફોન આવ્યો હતો કે એ કઈ જગ્યાએ ગઈ છે, ઇન્ક્વાયરી કર થોડી ઘણી, કોઈ એમના ફ્રેન્ડ સર્કલમાં તું ઓળખતો હોય, નંબર હોય તો ફોન કરજે. પણ શું થયું એમાં? એ તો ઘણી વખત આવું થાય છે. થાય છે ઘણી વખત, પણ આ વખતે તો છે ને કંઈક અલગ જ થઈ ગયું છે. આ વખતે અલગ થયું છે એટલે શું થયું છે મને એક્ઝેક્ટલી જે કે પણ કહેવાનું છે ને વાત કર. તું આમ ફેરવીને વાત કરીશ ને મને કઈ સમજ નહીં પડે. એમાં એવું હતું કે દામિની બેન ઘરે આવ્યા ને તો મમ્મીએ પૂછ્યું કે ક્યાં ગયા હતા, તો કે મારી પેલી ફ્રેન્ડ છે ને ત્યાં ગઈ હતી, અને ખોટે ખોટા બાના કાઢવા મળ્યા. પણ એ પહેલાં હું બહાર ગઈ હતી ને તો તમે સાચું નહીં માનો, દામિની બેન કોક છોકરા સાથે છે ને ગાર્ડનમાં બેઠા હતા, હાથમાં હાથ નાખીને. અરે હાથમાં હાથ નાખીને બેઠા હતા એટલે શું વાત કરી રહી છે તું? મતલબ કે તારા કહેવાનો મતલબ એ છે કે દામિની કોઈ છોકરાની સાથે રખડી રહી છે? હા, ખરેખર? હા, દામિની આવું પણ કરી શકે? મને વિશ્વાસ નથી આવતો કે આ છોકરીને જે કંઈ પણ છૂટ આપી છે ઘરમાંથી આપણે લોકો બધા ફ્રી માઇન્ડના શું થઈ ગયા? એણે તો આપણી બધી વાતોને જાણે કેવી રીતે લઈ લીધી છે. અને મમ્મીને છે ને ખોટા બાના બતાવતા હતા, પછી મારથી તો ન રહેવાનું, એટલે પછી મેં કહી દીધું ખોટું શું કરવા બોલો છો. આજે જ મેં તમને ગાર્ડનમાં જોયા હતા કોઈક છોકરા સાથે, તો એ છોકરાનું નામ કંઈક દેવેન કરીને છે એ લેતા હતા, અને મમ્મીને કીધું કે હું લગ્ન કરીશ તો એની હારે જ કરીશ, નકર હું લગ્ન નહીં કરું. એમ થોડી ચાલે. હા, અત્યાર સુધી આપણે લોકોએ ભણાવી ગણાવી બધી રીતની છૂટછાટ આપી અને હવે જ્યારે લગ્ન કરવાની વાત આવી તો નિર્ણય પોતે લઈ લેવો છે? જો હા છે ને જરા યોગ્ય બાબત નથી. દામિનીને સમજાવવી પડશે અને કોઈ પણ રીતે મનાવીને આ જે કે પણ ધંધા કરી રહી છે ને એ બંધ કરાવવા પડશે. અને આમ પણ મને લાગે છે ત્યાં સુધી પપ્પાને આ વાતની ખબર નથી પડી. જો પપ્પાને આ વાતની ખબર પડશે ને તો દામિનીનું કોલેજ જવાનું અને બહાર રખડવાનું બધું બંધ કરાવી દેશે. મને નથી લાગતું કે પપ્પા બધું બંધ કરાવે. આટલી બધી માથે તો ચડાવી છે, મેં પહેલાં જ કીધું હતું કે આટલી બધી માથે ન ચડાવાય. ના ના, મારી દીકરી છે ને, મારી કીધું હતું ને કે સમય આવવા દેજો, ખબર પડશે. પણ આમાં પપ્પાનો શું વાંક છે? હે બિચારા, જ્યારે પણ દામિની કંઈ પણ કહેતી હતી તો પૈસા આપતા હતા, એની જરૂરિયાતની વસ્તુઓ લઈ આપતા હતા, તો લાવી જ આપે ને. એક બાપ કઈ પોતાની દીકરીને ના થોડી પાડવાનો છે. હા, તો પણ એક બાપને પોતાની દીકરીને પૂછવું પણ જોઈએ કે બેટા શું કરે છે આજકાલ, કેવું ચાલે છે. કોઈ દિવસ પૂછ્યું છે? નહીં ને, એટલે દીકરી માથે ચડી ગઈ. આટલી બધી માથે ચડાવવાની કોઈ જરૂર નહોતી. અને રહી વાત આ ઘરની વાત, ઘરમાં જ છે ને ત્યાં સુધી સારું છે, બહાર જો જરી કાંઈ ભણક પડશે ને એટલે ઇજ્જતથી તો પથારી ફરી જવાની. સાચી વાત છે તારી. ભૂલ તો થઈ છે પપ્પાથી પણ અને મારાથી પણ. જો અમે લોકોએ પહેલેથી ધ્યાન રાખ્યું હોત અને દામિનીને આ રીતે ચડાવી ના હોત ને તો અત્યારે અમારી ઇજ્જત ઉપર પગ મૂકવા માટે તૈયાર ના થયો હોત. અને પણ જો આવી સિચ્યુએશનમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પગલું ભરી શકે, એટલે શાંતિથી કંઈક વિચારીને નિર્ણય લેવો પડશે. હા, એ જ ને, મને તો એ જ બીક લાગે છે. આજે સવારે એ કહીને ગયા ને કે હું લગ્ન કરીશ તો એની હારે જ કરીશ, બાકી હું લગ્ન નહીં કરું, ત્યારથી મારા મનમાં બીક ગળી ગઈ છે કે દામિની બેન કાંઈ કાડાવડું પગલું ન ભરે તો સારું. નહીં, ક્યારેય નહીં ભરે. આમ પણ મારી બેન છે ને સમજુ છોકરી છે, હોશિયાર છે, ક્યારેય પણ કોઈ ઊંધા જતા વિચાર તો નહીં કરે. એટલે એક કામ કરું છું, હા, દામિનીની સાથે વાત કરી લઉં છું, એને સમજાવું છું. જો એ મારી વાત સમજવા તૈયાર હોય તો આ વાતને કોઈ પણ રીતે આગળ નથી વધારવી. હા, અને સમજે ને તો પ્રેમથી છે ને પેલા હિરેનની વાત તો કરજો એની સાથે. જો માની જાય અને લગ્ન કરી લે તો સારું કહેવાય ને એની સાથે. હા ભાઈ હા, તું હવે તારા મામાના છોકરાની વાતને સાઈડ ઉપર મૂકીશ. અત્યારમાં લગ્નનો વિષય નથી. અત્યારમાં મારી બેને જે કે પણ કર્યું છે ને એને સમજાવવાનો વિષય છે. હા તો- તું સમજાવી લવ. હા, તું પ્લીઝ મહેરબાની કરીને મારું માથું ન ખા. શું કીધું તો કે માથું ન ખા.
જાન જા જલ્દી આવી જા, ક્યાં છે તું દામિની, મળવું છે જલ્દી આવી જા ને. ક્યાં બહુ વાર લગાડી બાપા. દેવેન તને જ ફોન કરતો હતો. અનફોર્ચ્યુનેટલી મેચિંગ મેચિંગ મેચિંગ. હા હમ પણ જો કેમ મોઢું આવું? દેવેન એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું? મેં ઘરે આપણી વાત કરી હતી અને ઘરે બધા એ વાતનો વિરોધ કરી રહ્યા છે. કોઈ રાજી નથી. તો પણ એમાં દુઃખ લગાડવાની શું વાત છે? જો દામિની, મેં તને કીધું તું ને કે આ વસ્તુ થવાની જ છે. મને ખબર છે તારા ઘરેથી તારા પપ્પા કે બીજા કોઈ પણ નથી માનવાનું, અને એ પણ ખોટા નથી. જો તમે જે રીતે પૈસાવાળા છો એ રીતે કોઈ પણ બાપ હોય એની દીકરીને કોઈ એવા ઘરમાં ન દે કે જ્યાં અત્યારે જે ફેસિલિટી ભોગવે છે ને એનાથી એ વંચિત રહે. દેવેન આખી જિંદગી હું પૈસાની સાથે જ રહી છું, પૈસાની સાથે ઉછરી છું. જીવનમાં ફક્ત પૈસો જ બધું નથી. અને એમ પણ જો માણસને જીવનનો પ્રેમ લાગણી અને હૂંફની જરૂર હોય છે, ફક્ત પૈસાની નહીં. અને તું ઓછું કમાય છે ને, હું એડજસ્ટ કરી લઈશ. જો મેં એક નિર્ણય લીધો છે. શું? આપણે બંને ભાગીને લગ્ન કરી લઈએ. જો હું દર વખતે ભાગવાની ના પાડું છું એનો મતલબ એવો નથી કે મારે તારી સાથે મેરેજ નથી કરવા, કે પછી મને ડર લાગે છે. મને તારી સાથે કોઈ પણ કાર્ય કરવામાં ક્યારેય ડર નહીં લાગે, સાચું કે ખોટું. પણ વાત એ છે કે હું તારા પરિવારનું વિચારું છું, તારા પપ્પાનું વિચારું છું. કેમ? એ લોકોએ આપણું વિચાર્યું નહીં ને? એ લોકોને તો બસ પોતાના સ્ટેટસની, પોતાના રૂઆબની, પોતાની ઇજ્જત આબરૂની જ પડી છે, મારી નહીં. હું માનું છું કે એમની જગ્યાએ કદાચ સાચા પણ હશે, મારી ચિંતા હશે એટલે. પણ તો હું મારું છું, મારા પ્રેમનું છું. દામિની, જો બધી વાત સાચી છે, પણ એક વાત કહી દઉં તને કે છે ને આ તારા પપ્પા છે એ જે કરી રહ્યા છે અને આપણે ભાગી જઈએ તો આપણે જે કરીએ એમાં લગભગ કોઈ ફરક નહીં હોય. મારા પપ્પા છે ને પહેલાં ગુસ્સો કરશે, નારાજ થશે, પણ ગમે એમ તો હું એમની છોકરી છું અને મને વિશ્વાસ છે એક દિવસ એ લોકો માની જશે. આપણે ભાગીને લગ્ન કરશું તો એમની ઇજ્જત જશે. પણ આખી જિંદગી હું બીજા માટે તો ના વિચારી શકું ને. મારી પોતાની પણ એક પર્સનલ લાઈફ છે. જો તું કે છો એ બધી વાત એગ્રી, પણ ક્યાંક એવું પણ થઈ શકે કે થોડો સમય આપીએ. નહીં, કારણ કે એ લોકોએ ચોખ્ખું કહ્યું છે કે હવે તારા લગ્ન જલ્દીથી જલ્દી કોઈ છોકરાની સાથે કરાવવાના છે. અને મને વિશ્વાસ છે એ લોકો જલ્દી કોઈ છોકરો ગોતીને મારા લગ્ન કરાવી દેશે એમને ગમતા છોકરા સાથે. મને લગ્ન કરવાથી કોઈ વાંધો નથી. જો તારી ઈચ્છા હોય જ કે ગમે તે રીતે આપણે ભાગીને પણ લગ્ન કરી લઈએ તો મારી ના નથી. હું તારી સાથે છું. બોલ ક્યારે કરવા છે? તું કહે ત્યારે. પણ એક વાત છે, મારી સાથે લગ્ન કરીશ મને વાંધો નથી, પણ તને મારી પરિસ્થિતિ ખબર છે અને તું તારા ઘરમાં જે રીતે રહી છે એની પણ તને ખબર છે. મારા ઘરમાં એ બધી જ વસ્તુઓ કે બધી જ માંગણીઓ તારી હું પૂરી પણ ના કરી શકું એવું પણ બને. ખબર છે મને, હું એડજસ્ટ કરી લઈશ. હું ગમે તે પરિસ્થિતિમાં તારી સાથે રહેવા માટે તૈયાર છું. તું વધારે વિચાર ના કર. અને જો વધારે સમય નથી, ક્યારે લગ્ન કરવા છે, ક્યાં લગ્ન કરવા છે, બધું નક્કી કરીને મને જણાવજે. જો તું આવી જ રીતે મારી સાથે રહેવા માંગતી હોય ને તો થેન્ક યુ. હું બને એટલી કોશિશ કરીશ કે તને ખુશ રાખી શકું.
તારી બધી માંગણીઓ પૂરી કરી શકું. પણ જો કોઈ માંગણી પૂરી ના થાય ને તો પ્લીઝ સપોર્ટ કરજે એ માંગણી તારી પૂરી કરાવવામાં. હા, હું હંમેશા તારી સાથે છું. ચા અત્યારે ઘરે જા, હું તને બધી વસ્તુ જણાવીશ. હા, હે ને? બાય. કે ચા પીવી છે, કોફી પીવી છે? ના, બાય, મળીએ. બાય. શાક તો મૂકી દો હવે. અરે દામિની બેન, અહીંયા આવજો ને, તમારું કામ છે. તમે પાછા બહાર ગયા હતા એવા સમાચાર મળ્યા મને. ગઈ હતી ને. કેમ? તમને મમ્મીએ ના તો પાડી છે બહાર જવાની, તોય તમે ગયા પાછા. તમને પણ મેં ના પાડી છે ને કે મારી મેટરમાં તમારે વચ્ચે નહીં બોલવાનું, તો પણ તમે વચ્ચે બોલો છો ને. અને એમ પણ અત્યારે જે ઘરમાં થઈ રહ્યું છે ને એ તમારા કારણે થઈ રહ્યું છે. તમારે સમજવું જોઈએ. અરે તમે એટલીસ્ટ મારી સાથે વાત કરી લીધી હોત તો શું થઈ જવાનું હતું? મમ્મીને કહેવાની શું જરૂર હતી? મમ્મી સામે બોલવાની શું જરૂર હતી? હા, તો નણંદ ભાભીના સંબંધ કેવા હોય છે, એકબીજાને સપોર્ટ કરે છે, સાથ આપે છે. અને તમે તો ઉલટાની મને જ હેરાન કરી રહ્યા છો. હા, પણ હું તમને ક્યાં હેરાન કરી રહી છું? અને રહી વાત તો કે મમ્મીને વાત કરવાની, તો તમે બાના ઉપર બાના બતાવતા હતા એટલે મારાથી ના રહેવાનું. મેં જોયું હતું એ મમ્મીને મેં બધું કહી દીધું. એમાં મેં તો કંઈ ખોટું તો નથી કર્યું ને? તો મમ્મી સામે બોલવાની શું જરૂર? બાના બતાવતી હતી તો સાંભળી લેવાય ને. પછી અલગથી પણ તમે મને પૂછી શકતા હતા કે શું વાત છે. અને તમને ખબર છે આપણે લોકો પૈસાવાળા છીએ, આપણા લોકોનું સ્ટેટસ છે, લેવલ છે. આના કારણે હું જે છોકરાને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માટે મમ્મી પપ્પા ક્યારેય નહીં માને. તો આમાં છે ને તમારે મને સપોર્ટ કરવો જોઈતો હતો. જો દેવેન પાસે છે ને પૈસા નથી પણ દિલનો સારો માણસ છે. હા, તો હું તમને એ જ કહું છું કે પૈસા નથી. તમે અહીંયા જેવી રીતે રહ્યો છો ને, કાલ સવારે સાસરે જઈને આવી રીતે નહીં રહી શકો. અહીંયા બાપાના પૈસે લીલા લહેર કરો છો તમે. એટલે આ તો તમારી જિંદગીનો સવાલ છે. જો સમજી જાઓ ને તો વધારે સારું પડે. હું એવું નથી કહેતી કે તમે ના કરો, પણ તમે અહીંયા છૂટથી રહ્યો છો, હા મોડર્ન કપડાં પહેરો છો, ગમે ત્યારે જાઓ છો, આવો છો, ત્યાં તમને કેવું મળે કેવું ના મળે કેમ ખબર પડે હવે? તો તમને શું લાગ્યું કે હું આવી છું? આવી હોવા છતાં પણ એ છોકરાએ મને પસંદ કરી છે, મને પ્રેમ કરે છે, મને સાચવવા માટે તૈયાર છે. તો એને આ બધી વાતની નહીં ખબર હોય એમ? એ આ બધી વાતનો સ્વીકાર કરે છે. એને ખબર છે કે હું મોડર્ન છું, મને બધી જ ફ્રીડમ આપવા માટે તૈયાર છે. હા, પણ એ અત્યારે ને, પછી સમય જતા છે ને તમને મુઠ્ઠીમાં કરતો જશે. 5 દિવસ પારેવાના પગ રહેતા હોય એમ તમારો પ્રેમ 5 દિવસ સારો લાગે, પછી છે ને એ વહમો જ લાગશે. હા, તમારી બધું આ રહીને તો એવું જ થશે. પણ તમે ચિંતા ના કરો, હું છે ને સંભાળી લઈશ. મારે શું કરવું ને શું નહીં મને સારી રીતે ખબર પડે છે. દૂધ પીતી નાની ગગી નથી. હા, મારી દીકરી દૂધ પીતી નાની ગગી નથી, એટલે જ તો જીવનના બધા નિર્ણય પોતાની રીતે લે છે. અરે હેતલ વહુ, તમે કોને સમજાવો છો જે સમજવા જ તૈયાર નથી? અને તને ખબર નથી પડતી? હા, તારી સગી ભાભી છે જે તારું સારું વિચારે છે, તારા સારા માટે વિચારે છે, છતાંય તું એને આવી રીતે આડેધડ જવાબ આપે છે. નહીં, હું પ્રેમથી જ જવાબ આપી રહી હતી. અને મારું સારું શું છે શું ખરાબ છે એ બધું હું નક્કી કરીશ ને. અરે તમે ક્યાં ઓળખો જ છો એ છોકરાને? હું ઓળખું છું, હું જાણું છું. પણ છતાંય મારા માટે તમે એક પણ વાર એ છોકરાને મળવા માટે તૈયાર નથી. એક ચાન્સ તો આપો. માણસને જીવનમાં એક ચાન્સ તો મળવો જ જોઈએ. જો બેટા, મોકો એને અપાય કે જેની પાસે એ મોકો મેળવવાની કાબલિયત હોય. અરે તું તો તારા પપ્પાએ તને જે લાડકોરથી ઉછેરી, તને જેટલી ફ્રીડમ આપી એનો તે ગેરફાયદો ઉઠાવ્યો બેટા. ફાયદો નહીં. તે આ પ્રેમ કરવું, પછી એની સાથે લગ્ન કરવા, આવા બધા વિચારો કર્યા. પણ તારા પપ્પાએ તારા પાછળ આટલા રૂપિયા ખર્ચ્યા, એનો તે સદુપયોગ નથી કર્યો. અને તું એમ કહે છે કે એકવાર મળવું જોઈએ, એક મોકો આપવો જોઈએ. બેટા, અમે તારા મા બાપ છીએ, તારું ખરાબ નહીં વિચારીએ, એટલે જ કહીએ છીએ કે એ છોકરાને ભૂલી જા. તારા સારા માટે તારા પપ્પા સારું માંગવું જ લાવશે. હું પણ એ જ કહું છું કે તમે મારા મમ્મી પપ્પા છો, મારા ફેમિલી છો, અને હું તમારી જ દીકરી છું. તમારામાં જેવા સંસ્કાર હશે, જેવી સમજણ હશે ને એવું મારામાં પણ હશે. એટલે અબોધ નથી. હા, અબોધ નથી, પણ દેખાય છે કે તારું વર્તન અબોધ જેવું જ છે.
કે તું કોઈની વાત નથી માનતી અને રહી નહીં માનું. દેવેનની વાતમાં હું કોઈની વાત નહીં માનું. તમે બંને છે ને ગાંઠ બાંધી લેજો. હું લગ્ન કરીશ તો દેવેન સાથે જ કરીશ, નહીં તો નહીં કરું. જો દામિની બેન, અત્યારે તમે છે ને પ્રેમમાં આંધળા છો, પછી તમને પસ્તાવો થાય એની કરતાં પહેલા સમજી જાવ ને તો વધારે સારું પડે. રહેવા દે હેતલવાઓ, હા પસ્તાશે. હા, હું પછતાવું, ત્યાં ખુશ રહું, દુઃખી થાઉં, ત્યાં હું સુખી નહીં હોય ને તો પણ આ ઘરનો ઉમરો નહીં ચડું, તમને કેવડાવવાનો મોકો નહીં આપું. હવે આનાથી વધારે તમારે શું જોઈએ છે? જોઉં ને તારા લગ્ન કેવી રીતે થાય છે, તું દેવેન સાથે લગ્ન કેવી રીતે કરે છે. જો તું દીકરી હોય ને તો હું તો તારી માં છું, તારા કરતાં ડબલ જીદ્દી છું. ચાલ જા તારા રૂમમાં. દામિની બેનને છે ને અત્યારે કોઈ રસ્તો નથી દેખાતો, એટલે એ ગમે તે આવ દેવા. દેવાન, તું મને એ કે હું આવી તે દુને તું મને મળતો નથી, ક્યાં ખોવાઈ ગયો છે? તને એમ ન થાય કે લાવ નાનીને મળું, એના ખબર અંતર પૂછું? હું આ લોકોને પૂછીને થાકું. જ્યારે પૂછું ત્યારે કે દેવાંગ બહાર ગયો છે. પણ કાં મોઢું ચડેલું છે? કંઈ થયું? હું આવી ન ગમે? ના બા, એવી કોઈ વાત નથી. તમે તો જાણો છો ને કે હું કામમાં જ એટલો બધો વ્યસ્ત હોઉં છું કે સમય જ નથી કાઢી શકતો. હા, સવારમાં વહેલા નીકળી જાઉં છું અને છેક સાંજે મોડેકથી આવું છું. પણ બા, ઘરમાં હમણાંથી એક સમસ્યા ઊભી થઈ છે. એ સમસ્યા તારી જે હોય એ, પણ હું તને એક વાત કહેવાની છું. બોલો ને, શું વાત કેવી છે? જો તારી મમ્મી મારી દીકરી થાય એટલે એને તો હું મારા મનની બધી વાત કરું, એ મને સમજે, હું એને સમજું છું. પણ આ તારા પપ્પા, એને વધારે ન કહેવાય. ગમે એમ તો એ મારા જમાઈ છે, તો એ મારે કહેવાનું હતું એમ તો મેં એને કીધું. પણ ખબર નહીં કેમ એ કાંઈ મનમાં જ નથી લેતા, એ કાંઈ ધ્યાન જ નથી આપતા. આ તારી બેન દામિની આટલી મોટી થઈ ગઈ, હવે લગ્ન કરવા જેવડી થઈ ગઈ, તો મેં કીધું કે હવે એનું ભણવાનું પતી ગયું છે ને, તો એનું હવે કંઈક ગોતો ને એનું કંઈક કરો, એને હવે ઘરે બારે કરો. તો તારા પપ્પા તો જીદ્દી કેવા, એ ના ના હજી તો વરસ 2 વર્ષની વાર છે, હજી એને ભણવું છે, હજી એને જે બનવું હોય એ બનવા દો. મેં એને તારી મમ્મીએ બેવે સમજાવ્યા કે દીકરી છે ને એના ટાણે ઘરે બારે થઈ જાય ને તો વધારે સારું, બીજું કાંઈ નહીં. આજકાલના જુવાન છોકરા છોકરીઓ ન કરે નારાયણને પગ ક્યાંક લપસી ગયો તો. અરે બા, આ જ બાબતની ચિંતા થઈ રહી છે અને એટલા માટે ટેન્શનમાં છું. મને લાગે છે કે તમને કોઈ ઘરમાં વાત નથી કરી, પણ હકીકતમાં એવું છે કે દામિની કોઈ એક છોકરાને પ્રેમ કરે છે. હવે એ છોકરો શું કરે છે, કેવો કામ ધંધો છે અને કઈ જગ્યાએ રોકાયેલો છે કંઈ ખબર નથી. પણ શું કરીએ, હવે મેં તો દામિનીને મનાવવાની કોશિશ કરી અને મનાવી પણ ખરા, પણ કોઈ પણ વાતે દામિની સમજવા તૈયાર નથી થતી અને કહી રહી છે કે જો લગ્ન કરીશ ને તો હું જે છોકરાને પ્રેમ કરું છું એની સાથે જ, બીજા કોઈની સાથે ક્યારેય પણ લગ્ન નહીં કરું. જો જે વાતનો ડર હતો ને એ જ થયું. પણ હાલું ઘરમાં મને કોઈ કાંઈ વાત નથી કરતું. આ તારી મમ્મીએ મને કાંઈ વાત ન કરી. મને ખબર જ હતી કે એ જુવાન છોકરા છોકરીઓ હોય ને એને સમયસર જો એને ઘરે બારે કરી દીધા હોય ને તો આપણને કાંઈ ઉપાધિ નહીં. અને હજી તો હું આ તારી મમ્મીને ને તારા પપ્પાને વાત કરવાની હતી. મારા ધ્યાનમાં એક બહુ સરસ છે ઠેકાણો, છોકરો એવો સારો, ભણેલો ગણેલો, ઘરે સારું, ઘરના લોકોય સારા. તો મેં કીધું લાવ આપણી દામિની ને આ સુખી થશે, એટલે હું તો વાત કરવાની હતી. અને આ તું તો કંઈક નવી વાત લાવ્યો. બાપ, આવો વિચાર અમે લોકોએ પણ કર્યો હતો. આ હેતલના મામાનો છોકરો છે, ભણેલો ગણેલો હતો, સારું કમાય છે, પણ શું કરીએ, હવે આ વાત પણ ઘરમાં કરી શકું એમ નથી. પણ એમ છતાંય મને તો હવે એમ લાગી રહ્યું છે કે જો પપ્પાને આ વાતની ખબર પડશે તો આ વાત ક્યાંની ક્યાં પહોંચશે. એટલે પપ્પા સુધી વાત ન પહોંચે એ પહેલાં દામિની સમજી જાય ને તો જ સારું છે. હા, મેં વાત કરી ને તો તાર પપ્પા કહે
કે મને તો મારી દીકરી બહુ વાલી છે, બહુ લાડકી છે મારી, અને એને તો જે ભણવું હશે એ ભણવા દઈશ અને પછી જ હું વિચારીશ. પણ હવે તારા પપ્પાને તો મારાથી વધારે કાંઈ કહેવાય નહીં, આખરે એ તો મારા જમાય. પણ મનમાં હું વિચારું કે ગમે એટલી વાલી હોય દીકરી, ગમે એટલી લાડકી હોય, પણ ઈ એના ટાઈમે ઘરે બારે થાય ને તો સારું. પણ મારું તો એ કાંઈ સાંભળવા જ તૈયાર નથી. તો હવે શું થાય એને ખબર પડશે ત્યારે? જો તમારી વાતને હું સમજી શકું છું, પણ મને પણ આ જ વાતનું ટેન્શન છે કે હવે આગળ નિર્ણય લેવો તો શું લેવો. જુઓ, હું સમજી રહ્યો છું કે આ દામિનીના વહેલી તકે લગ્ન થઈ જાય ને એ જ આ ઘર માટે અને બધા માટે સારું છે. હું આના ઉપર જરૂરથી વિચાર કરીશ અને મમ્મી સાથે પણ વાત કરીશ. મમ્મી સાથે નહીં, તારા પપ્પાને સમજાવવાની કોશિશ કર. તારી મમ્મી તો બિચારી સમજે જ છે, પણ છે ને તારા પપ્પા સામે એનુંય કાંઈ નથી હાલતું. એટલું બધું તારા પપ્પા તારી બેનને માને છે. એટલે હું તો એમ કહું છું કે જરાક સારો મૂડ જોઈને ને તારા પપ્પાની એકલતા જોઈને તું એને કાને વાત નાખ કે પપ્પા આપણે આ બેનનું હવે કાંઈક ગોતીને કરી નાખીએ, અને નાની પાસે છે તે એક માગું, હો ને? ઠીક છે, હું વાત કરું છું, પણ મેં તમને જે વાત કરી છે ને એ વાત જ્યાં સુધી પપ્પાને ખબર ના પડે ને ત્યાં સુધી તમે કોઈની સાથે ડિસ્કશન ના કરતા. હા, અરે ના રે દીકરા, મારું પેટ તો દરિયો છે. આખા ગામની વાતો હાચવીને રાખી છે. કોઈ દી આઈની વાત અહીંયા ન જાય. આ તો ઘરની દીકરી છે એટલે પેટમાં બળે ને બટા. હા બા, કાંઈ નહીં, હું રૂમમાં જઈને આરામ કરું છું. તબિયત ખરાબ છે ને તારી? હા, થોડું ટેન્શન છે અને માથું ભારે ભારે લાગી રહ્યું છે. જા માં દીકરો, હોઈ જા. ચા પાણી પીવા જ કરી દઉં? ના ના, હેતલ છે ને એ કરી દેશે. હા, જા. બા તબિયત તો સારી રહેશે ને તમારી? હા હો, સારી જ છે. તો વાંધો નહીં. હવે જવાનું નામ નહીં લેતા હો પાછા. જાવું તો પડે ને, પછી ત્યાં ઘર રેઢું રે. હા એટલે ભાઈ, થોડાક થોડાક દીએ જાવું તો પડે જ. હવે ભાઈ ત્યાં ઘર રેઢું રહે ત્યાં ઘરને કોણ બટકું ભરી જવાનું છે? બટકું ન ભરે પણ જે થોડું ઘણું હોય ને એ હાચવવું તો પડે ને. અને કાંઈ અમારે તો હાચવવાનું ન હોય ત્યાં શું છે ખબર, આજુબાજુ કેટલાયના ઘરના તાળા તૂટે છે, એટલે છે ને કોકે રહેવું અરે પડે. પણ તમારા ઘરનું તાળું તૂટશે ને તો ઓલો પછતા હે કે આળવામાં હું લઈ શું જાય એમ. એ વાત એ સાચી હો. શું થયું? શું થયું? રીચા અરે કેને પણ બટા? બોલ તો ખરી. દામિની, શું કર્યું? દામિની, પપ્પા, હું આ ઘર છોડીને જાઉં છું, બીજાની સાથે લગ્ન કરી લઈશ. તમે મને આટલા લાડકોડથી રાખી, ઉછેરી, ખૂબ લાડ અને પ્યાર આપ્યો, પણ હવે હવે હું તમારી મરજીથી જિંદગી નહીં જીવી શકું. હું દેવેન સાથે ભાગીને લગ્ન કરી લઉં છું. મને ભૂલવાની કોશિશ કરજો. તમારી યાદ તો મને બહુ જ આવશે, પણ હું મારી જિંદગી સામે મજબૂર છું. લિખિતાન, તમારી દીકરી. જોયું જોયું તમે? આ તમારી છૂટનું પરિણામ. ના પાડી હતી મેં તમને કે આટલી માથે ન ચડાવો. દીકરી છે એને આ બધા શોખ પૂરા ન કરો, થોડી દાબમાં રાખો. પણ મારી એક વાત ન માન્યા, એક વાત. હું જ્યારે જ્યારે કહેતી રહી ત્યારે ત્યારે મને ટોકતા રહ્યા. ના, તું ખોટું કરી રહી છે. મારી દીકરી મારી લક્ષ્મી છે. આજે તમારી જ લક્ષ્મીએ તમારું નાક કપાવ્યું. નરેશકુમાર, પારકા ઘરમાં મારે તો કાંઈ ન બોલાય, પણ તમને ખબર હોય તો હું જે દી આવી એ જ દિવસે મેં તમને વાત કરી હતી કે હવે દામિની આપણી મોટી થઈ ગઈ છે અને દીકરીને એના સમયે આપણે ઘરે બારે કરી નાખીએ ને તો વધારે સારું. પણ ત્યારે તમે ન માન્યા. સાચું? હા, બધી જ ભૂલ મારી જ હતી. હું નાલાયક છું, હું હરામી છું કે મેં મારી દીકરીને એટલા બધી લાડકોડ આપ્યા, એને એટલી બધી છૂટ આપી. એ ક્યાં જાય છે, શું કરે છે, કોઈ દિવસ મેં પરવા જ ન કરી. અરે મેં તો કોઈ દિવસ એની પરવા ન કરી, પણ આ એની માં એ જ્યારે પૂછતી હતી ને ત્યારે હું આને ખીજાતો હતો કે તારે એને કાંઈ નહીં કહેવાનું,
એને જેમ કરવું હોય એમ કરે. અરે મને તો મારો દીકરો અને એની વહુએ મને કેટલી વાર કીધું, કેટલા કડવા વેણ કીધા હતા એની વિરુદ્ધ, અને છતાં હું મારી વહુ જેવી દીકરીને ખીજાતો હતો કે તારે મારી દીકરી વિરુદ્ધ કાંઈ નહીં બોલવાનું, એને જેમ કરવું હોય એમ કરે. એનો બાપ હજી જીવતો બેઠો છે, હું મરી જાઉં ને પછી તમારે જે કરવું હોય એ કરો. નરેશકુમાર, તમારી આંખે દીકરીના પ્રેમનો પાટો હતો એટલે તમને કાંઈ નહોતું દેખાતું. દીકરીના સારા બુરા કોઈ લક્ષણ નહોતા દેખાતા. પણ મેં તો દુનિયા જોઈ છે, આણે જોઈ છે, એટલે ઈ જે કાંઈ અમે કહેતા હોઈએ ને તો એમાં કંઈક તો સાર હોય. તમને કીધું તું, તમને ચેતવ્યા હતા, પણ તમે ન સમજ્યા. અરે જે આબરૂ મેળવવામાં મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી, અને એ જ આબરૂને એક પળમાં અને ધૂળમાં ભેળવી દીધી. ભેળવે જ ને. જ્યારે કહ્યા ત્યારે તો તમે સમજ્યા નહીં, તો હવે તમારી દીકરી તમારી આબરૂને ભેળવે જ, ધૂળમાં જ ભેળવે. પણ તમે ન સમજ્યા. જ્યારે હું કહેતી હતી ત્યારે મન ફાવે એટલા રૂપિયા આપતા હતા. હવે જાઓ ને, પૂછો તમારી દીકરીને કે એણે શું કર્યું. ઘરમાંથી ભાગી ગઈ, બાપનું નાક કપાવ્યું, આપણને કોઈની સામે ઊભા રહેવાને લાયક ન રાખ્યા. મને ખબર જ હતી કે એક દિવસ આ જ વારો આવશે, અને એ જ થયું. હવે મારી દીકરી તો ઘરમાંથી ભાગી ગઈ. અમે લોકોને શું જવાબ આપીશું? સમાજમાં કઈ રીતે ઊભા રહીશું? હા, આબરૂ કમાતા વર્ષો નીકળી ગયા, પણ ધૂળમાં મળતા 1 મિનિટ પણ ન લાગી. નરેશકુમાર, દીકરી બધાયને વાલી હોય. ખાવા પીવામાં લાડ કરાય, ઉછેરમાં નહીં. ઉછેરમાં તો એને એટલી દાબમાં રખાય, બહાર નીકળતાય તમારો ડર લાગવો જોઈએ કે મારો બાપ આવીને પૂછશે તો મારી મા શું જવાબ દેશે, હું શું કહીશ. પણ હવે ન થવાનું થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં. રહી આ સમાજને કહેવાની વાત ને, તો સમાજને કહી દેજો કે આજથી અમારી દીકરી મરી ગઈ છે, નથી જીવતી, આ દુનિયામાં છે જ નહીં. અને એ બસમાં જતી હતી ને તો બસ પુલમાં પડી ગઈ અને એનું મૃત્યુ થઈ ગયું. કહી દેજો આ બધાને. એવું નહીં કહેવાય નરેશકુમાર, ન કહેવાય. તમે તો માની લીધું અને લોકોને કહી દીધું. જે દિવસે લોકોની નજર તમારી દીકરી આવશે ને ત્યારે કહેશે આ કેવો બાપ છે, જીવતે જીવ દીકરીને મારી નાખે. દેવેન, હા શું થયું છે? કયા વિચારોમાં ખોવાયેલા છો? નહીં, કંઈ નહીં, બસ એમ જ. હવે તો તમારે ખુશ રહેવું જોઈએ. આપણે બંને લગ્ન કરી લીધા છે અને તમે છો કે મોઢું ચડાવીને બેઠા છો. એ જ તો વાત છે. શું ભૂલ કરી લગ્ન કરીને? ભૂલ જ કરી છે ને, લગ્ન કરીને મેં ભૂલ જ કરી છે. લગ્ન કરીને ભૂલ કરી છે કે મારી સાથે લગ્ન કરીને ભૂલ કરી છે? એક્ઝેક્ટલી, તારી સાથે લગ્ન કરીને જ મેં ભૂલ કરી છે. તો કહેશો મને, એવું તો શું થયું છે કે તમને હવે મારી સાથે લગ્ન કરવા એ ભૂલ લાગે છે? આ મેરેજ પહેલાં તો બહુ સારી સારી વાતો કરતા હતા. અરે હું એમ જ કહું છું કે તારી સાથે લગ્ન કરીને ભૂલ કરી છે. પણ હા, તારી સાથે લગ્ન કરીને નહીં, પણ તોય એક ભૂલ તો કરી છે. શું? એ જ ને, આ તારી વાત માનીને આપણે બંને ભાગીને લગ્ન કર્યા. તો મને જરાય સારું નથી લાગ્યું. એકદમ શું કેમ, તને તો ખબર છે ને કે આ ચલો મારી ઘરે બધી વાત બરાબર છે, પણ તારી ઘરેથી કોઈ માન્યું ન માન્યું, આપણે સીધા ભાગીને લગ્ન કરી લીધા. હવે દેવેન, તમને ખબર જ છે ને એ લોકો નહોતા જ માનવાના. અને રાત્રે તો મારા મેરેજની વાતો કરતા હતા, તો પછી હું કઈ રીતે એ ઘરમાં રહી શકું? મેરેજની વાતો કરતા હતા, તારા મેરેજ તો નહોતા કરાવી દીધા ને? દેવેન, તમે મારા ફેમિલીને ઓળખતા નથી. એ લોકો મારું ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેત, મારી પાસેથી ફોન લઈ લેત, તને મળવાનું બંધ કરાવી દેત, તો શું કરત? કઈ રીતે મળત આપણે? જો ત્યારે પણ મેં તને કીધું હતું કે થોડોક સમય આપ. તારા મેરેજની વાત ચાલતી હતી, ત્યાં સુધીમાં કદાચ એવા ટોપિક ઉપર કે એવા સમય ઉપર કે એવી પરિસ્થિતિ ઉપર તારી વાતને એગ્રી પણ કરી લેત. સાચી વાત છે,
થોડો સમય આપવાનો હતો. થોડા સમયમાં મારા બીજે લગ્ન થઈ જાત. જો બીજે લગ્ન થઈ જાત એ તો તારે કરવા હોત તો થાત. જેમ તે અત્યારે મારી સાથે ભાગીને લગ્ન કરી લીધા એવી રીતે તું તારી ઈચ્છાથી ત્યારે પણ જે કરવું તું ત્યારે કરી શકતી હતી. હવે કોઈ તારી સાથે જબરજસ્તી તો લગ્ન કરીશ એવું બને જ નહીં. તો પછી શું વિચાર છે તમારો? પાછું મારા ઘરે જતી રહું? એવું નથી કહેતો. મારું કહેવાનું એવું છે કે આપણે જે ખુલ્લેથી અને ધૂમધામથી જે લગ્ન કરવા જોઈએ ને એ લગ્ન નથી થયા. માનું છું, પણ દેવેન, હવે લગ્ન થઈ ગયા છે ને તો જે થયું ને એને એક્સેપ્ટ કરી લઈએ અને આગળ વધીએ. હા ભાઈ હા, હવે એક્સેપ્ટ કરવા સિવાય બીજું કઈ રસ્તો છે તમારી પાસે? અરે ભાભી, તમે કેમ છે? અહીંયા હું મજામાં. તમે અચાનક થોડીક વાત કરવી હતી. સોરી તમને લોકોને ડિસ્ટર્બ કર્યા. ના, એટલે અમે એમ જ નોર્મલ વાત જ કરતા હતા. બોલો ને. દામિની બેન, હા તમારા ગયા પછી છે ને મમ્મીની તબિયત બહુ બીમાર થઈ ગયા છે. શું? કઈ રીતે? શું થયું મમ્મીને? હા શું? હા, તમારા જવા પછી છે ને એને આઘાત લાગી ગયો છે તમારા ગયાનો. તો એમાં ભૂલ મમ્મીની જ છે ને. મમ્મી માની જવું જોઈએ. મમ્મી આ વાત પપ્પાને કરી દીધી, બધાને ખબર પડી ગઈ. અને તમે લોકો તો મારા મેરેજની વાત કરતા હતા, તો કઈ રીતે હું ત્યાં રહું? દામિની, શું વાત કરે છે તું? એવું કહેવા આવ્યા છે કે મમ્મીને મજા નથી. હવે અત્યારે તું એ ડિસ્કસ કરીશ કે એ માન્યા નહીં એટલે આ થયું બધું. અને તમને શું ખબર કે આ બધા સાચું બોલી રહ્યા છે? એવું પણ બની શકે ને કે મને ઘરે પાછી લઈ જવા માટે એમણે ભાભીને મોકલ્યા હોય. અરે જુઓ ભાભી, આ તમે અમારી મદદ કરીને એની માટે થેન્ક યુ, પણ હવે એ ઘરમાં હું પાછી નહીં આવું. અરે મમ્મીની ચિંતા મને પણ છે. જો છે ને દામિની બેન, એ આખો દિવસ કંઈ ખાતા પીતા નથી અને બસ નકરું દામિની દામિની જ કર્યા કરે છે. મેં પપ્પા સાથે તો વાત કરી છે જાહેરમાં, પણ તમે માની જાઓ ને તો વધારે સારું પડે. હા, સમાધાન થતું હોય તો તમને શું વાંધો છે? અને દેવેન કુમારને એક્સેપ્ટ કરવા માટે તો મને કોઈ વાંધો નથી. સમાધાન કરવામાં અમને કોઈ જ વાંધો નથી. પહેલાં પણ નહોતો ને અત્યારે પણ નથી. પણ માનવાનું એ લોકોને છે. જો એ લોકો મને એક્સેપ્ટ કરી લેતા હોય, અમને એક્સેપ્ટ કરી લેતા હોય, તો અમે સમાધાન કરી લઈશું. હા તો કરવા તૈયાર છે ને? પપ્પા પણ કરવા તૈયાર છે અને મમ્મીએ તો કીધું જ છે ઓલરેડી. એટલે જો તમે જો આવતા ભાભી, આમાં કોઈ સમાધાનની વાત જ નથી આવતી. આપણી સાથે કે તમારી અને અમારી વચ્ચે એવી કોઈ વાત જ નથી થઈ કે સમાધાન કરવું પડે. આ તો ખાલી બસ સ્વીકારવાની વાત છે. બસ તમારા પપ્પા અને તમારું ફેમિલી, મમ્મી પપ્પા અને તમે બધા બસ અમને સ્વીકારી લો એટલે બહુ મોટી વાત છે. હા તો એ સ્વીકારવા તૈયાર જ છે ને તમને લોકોને. સારું, તમે છેલ્લી વાર એકવાર મમ્મી સાથે વાત કરી જોજો, પછી હું એ ઘરે આવવા તૈયાર છું. સારું, કંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને સાંભળો ને, તમે મમ્મીની આમની સાથે પણ વાત કરાવજો ને. હા, કંઈ વાંધો નહીં. આવજો. હા. દામિની, 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 શાંતિ રાખી બેટા. દામિની વગર આ નહીં રહી શકે મને એવું લાગે છે. કેટલો ભર્યો છે. આ તાપનું બહુ છે એટલું. દામિની, દામિની ગઈ સવારનું એને કંઈ ખાધું જ નથી. મમ્મી, પપ્પા, હા થોડુંક દૂધ છે ને મમ્મીને પાઈ દો ને. સવારનું કંઈ ખાધું નથી ને. હાલે થોડું દૂધ પી લે. હા, મારે નથી ખાવું. અરે મને મારી દીકરી દામિની દામિની આવશે ને તું આવી રીતે બીમાર આવી તો એને ગમશે. દામિની, અરે અમારી માટે નહોતી તો કાંઈ નહીં, દામિની માટે તો પી લે. મારી દામિની, હા હા હા. ક્યાં મારી દામિની? હા, જો પણ તું આવી પહેલા જશે. ચિંતા ન કર બેટા. એકદમ આમ સાજો નરવી થઈ જાય. મારી દામિનીને લઈ આવો ને. મારી દામિની, હા મમ્મી, તમે થોડુંક દૂધ પી લો ને એટલે પછી આપણે દામિની બેન સાથે વાત કરી લઈએ. રીચા, મારાથી નહીં પીવાય. રીચા. ના, મને મારી દામિની જોઈએ. રીચા. દામિની, રીચા, દામિની હું ક્યાં લઈ ગઈ? આવીશ દામિનીને. આટલું દૂધ પીવે તો. ના બા, ના, મારી છોકરી કઈ હાલતમાં હશે? એને એ રડતી હશે. તમને ને મને યાદ કરતી હશે. મારી દામિની, દામિની ક્યાં ગઈ?
તારા કરતા એ સારી પોઝિશન તારા કરતા એ સારી હાલતમાં હશે લે મારો દીકરો આટલું પી લે પછી આપણે દામિની એ હેતલ દામિનીને લઈ આવજે આ દૂધ પી લે એટલે હા હા એ લઈ આવે લે મારો દીકરો ના બા એક ઘૂંટ લે મારી દામિની એક ઘૂંટ લે મારા સમ છે નથી મમ્મી આપણી દામિની મમ્મી આટલું દૂધ પી લો તમને દામિની બેનના સમ છે હા હા લ્યો હા 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 મારી દામિની આવશે હા આવશે હું દૂધ પી લઈશ દામિનીને લઈ આવશો ને તમે હા હેતલ લઈ આવશે ને બેટા પી લે મારો દીકરો જો હેતલ હવે લઈ આવજે હા પપ્પા મારાથી છે ને મમ્મીની આ હાલત નથી જોવાતી જો તમે માની જાઓ ને તો બસ દામિનીના સમય આટલું પીધું મારે નથી પીવું દૂધ આખો ગ્લાસ પીવો પડે અને આપણે જો લીધું. પણ જો આપણે એની ઘરે ચાલીને જવું હોય તો પછી થોડીક શક્તિ તો જોવે ને તો સવારનું કાંઈ નથી ખાધું એટલે આખો ગ્લાસ અને પી બેટા લે રસ્તામાં ચક્કર આવે તો દૂધ પીને મારો દીકરો એવી ડાય છે હું કે છે એ તો મારાથી છે ને મમ્મીની આવી હાલત નથી જોવાતી હા, તો પણ શું કરી શકીએ આપણે તો હવે એને કહું છું કે જે આપણે દામિની આજે નહીં તો કાલે આવી જશે તમે તારે તો હું કામ ચિંતા કરે આવી રીતે તું તારે શરીરની કાળજી લે હા આપણે દામિની બેન સાથે સમાધાન કરી નાખીએ તો કેવું લાગે જો તમે માની જાઓ ને તો મમ્મી માટે જ હેતલની વાત સાચી છે મારી એકની એક દીકરી છે મારી દામિની માનું છું હું એને બહુ બોલતી હતી વળતી હતી મારી દીકરી ઘર છોડીને જતી રહી આપણને છોડીને જતી રહી. મારી દીકરી મારી દામિની મારી દામિની નરેશ કુમાર હવે દામિની મળે ને તમે બહુ નહીં ખીજાતા અને રીચા તુંય કાંઈ નહીં બોલતી હા સ્વીકારી લેશું આપણે અરે પણ મારો તો વિચાર જ નથી એની અરે સમાધાન કરવાનો એનું મોઢું જોવાય હું નથી માગતો જો પણ પપ્પા આ તમારા સાસુના હિસાબે એની તબિયત આમને આમ રહે ને તો વધારે બગડશે એના હિસાબે મારા હેતલવહુની વાત માનવી પડશે નરેશ કુમાર દામિની તમારી દીકરી છે અત્યારે એણે જે કર્યું મને ખબર છે કે કોઈ બાપને ને કોઈ માને ન ગમે પણ અત્યારે આપણે એની સાથે સમાધાન એટલે કરવું પડે કે આ ઘરની એ દીકરી છે આપણે નહીં સ્વીકારીએ તો કોણ સ્વીકારશે એને ઘરની દીકરી હોય ને તો તું ક્યારેય સમાધાન ન કરાવું પણ ઘર અને ઘરની દીકરી વચ્ચે આ એની મમ્મી બેઠી છે અને એની મમ્મીના હિસાબે મારે આ બધું બોલવું પડે છે મારા માટે તમે આપણી દામિનીને લઈ આવો હો એને માફ કરી દેજો એ આવા તૈયાર ન થાય તો પણ જબરજસ્તી એને લાવજો જે હોય હેતલ બહુ ભૂલ થઈ ગઈ ને દામિનીથી તો માફ કરી દેવાની મારી દામિની ક્યાં હા મમ્મી મારી દામિની નહીં રીચા નહીં બેટા તબિયત સાચવ સારી હશે તો દામિનીને મળશું ને તને એટલી બધી ચિંતા થાય છે દામિનીની તો એને જરીકે વિચાર નહીં હોય એની મમ્મીની એને એમ નહીં થતું હોય કે મારી મમ્મીની મારા વગર કે મારી મમ્મી મારા વગર શું કરતી છે મારા પપ્પા તો મારું મોઢું જોયા વગર ઘરની બહાર પગલું નહોતા અને એની શું હાલત હશે એને જરીકે વિચાર નહીં આવ્યો હોય નરેશ કુમાર એને બધો વિચાર આવતો હોય જે થતા તો થઈ ગયું પણ હવે અહીંયા આવતા પગ ભારે થઈ જાય ને ખાલી એકવાર ખાલી આવીને એમ કહી દે કે પપ્પા બે હાથ જોડીને ખાલી એમ કહી દે પપ્પા મારી ભૂલ હતી તો આ બાપ શું એને માફ ન કરી દે કરશે હેતલ દામિનીને લાવવાની કોશિશ કરજે બેટા હા કંઈ વાંધો નહીં અને એને કહેજે તારા મમ્મી તો માંદા થઈ ગયા છે અને પપ્પાની હાલત એ ખરાબ છે એને કાંઈ અસર નહીં થાય પથ્થર ઉપર પાણી રેડા જેવું છે તમે ગમે એને કહો ને તોય બસ પપ્પા જે થઈ ગયું એને ભૂલી જાઓ ને હવે સમાધાનની વાત છે ને તો દામિની બેન કદાચ આ ઘરમાં આવે ને તો પ્રેમથી વાત કરજો તમે ન માનો કે માનો પણ મમ્મીના હિસાબે તમે વાત જાળવી રાખજો અને નરેશ કુમાર દીકરી ગમે એટલી પથ્થર હૃદયની હોય બાપ પાસે અને બાપના પ્રેમ પાસે તો એ પીગળી જ જાય તમે ચિંતા ન કરો જે થશે એ સારું થશે હા અને હું મમ્મી માટે છે ને થોડાક પુડલા બનાવી નાખું સવારનું કંઈ ખાધું નથી ને એટલે હો હા પછી આપણે જોઈએ જો મમ્મીને મજા નથી એટલે દવાખાને લઈને જઈ રહ્યો છું તું છે ને બપોરનું જમવાનું બધું સાદું બનાવજે કંઈ ચાલ હું નીકળું છું તમે પાછા ક્યારે આવશો એ તો કયો હવે આવવામાં તો ક્યારે આવીએ કંઈ ખબર નહીં
કારણ કે ત્યાં ગયા પછી ડૉક્ટર જે કંઈ પણ પ્રોસિજર કરે એમના રિપોર્ટ્સ કે એવું કંઈ કરાવવું પડે તો વધારે સમય પણ જઈ શકે. જુઓ મમ્મીને છે ને ડૉક્ટર કરતાં અત્યારે દામિની બેનની જરૂર છે. ક્યાંથી લાવીએ દામિની બેનને? હા હા, તું એટલું ઇઝીલી કહી રહી છે, પણ હકીકતમાં તો દામિનીએ જે પગલું ભર્યું છે ને, બહુ ખોટું પગલું ભર્યું છે. એણે એકવાર પણ મમ્મીનો, પપ્પાનો કે ઘરના કોઈ પણ સભ્યોનો વિચાર ના કર્યો. બસ પોતાના મનમાં આવ્યું કે હું આ છોકરાની સાથે લગ્ન કરવા માગું છું, તો ભાગીને જતી રહી. માન્યું કે દામિની બેને ભૂલ કરી છે, પણ હવે આપણે એમને એક્સેપ્ટ તો કરી શકીએ છીએ ને. કેવી રીતે એક્સેપ્ટ કરી લઈએ? કોઈ સવાલ જ પેદા નથી થતો. કારણ કે જે છોકરીને આટલા વર્ષો સુધી પાળી પોષીને મોટી કરી હોય, એના બધા જ અરમાનો પૂરા કર્યા હોય, એ છોકરી આવી રીતે ઘર છોડીને જતી રહે, એકવાર પણ પોતાના મા બાપનો વિચાર ના કરે, એના માટે વિચારવાનું કહી રહી છે તું? તમે તમારા માટે નો વિચાર કરો તો કંઈ નહીં, પણ મમ્મી પપ્પા માટે તો કરો. હા, મમ્મી છે ને આખો દિવસ ભૂખ્યા રહે છે, નથી ખાતા નથી પીતા, બસ હોશો હવાજ ખોઈ બેઠા છે, અને નકરું મોઢામાં જુઓ ત્યારે દામિની દામિની દામિની, બીજી કોઈ વાત જ ન હોય એના મોઢામાં. જો વાત તો તારી સાચી છે, પણ શું કરીએ? આખરે દામિની બેને જે ભૂલ કરી છે એ ભૂલ પછી હું કે પપ્પા, અમે લોકો ક્યારેય પણ એને આ ઘરમાં પાછી લાવવા માટે રાજી નહીં થઈએ. એનું પણ એક કારણ છે, કારણ કે અમારા પ્રેમને ઠેબુ મારીને ગઈ છે. તને ખબર છે અમારી બેન માટે થઈને મેં શું નથી કર્યું? તું મને ઘણી વખત કહેતી ને કે તમે બગાડી રહ્યા છો. હા, તમે જે રૂપિયા આપો છો, તમે જે રીતે ઓપન માઇન્ડ થઈને એને ફરવા મોકલી રહ્યા છો, એનું એક દિવસ ખરાબ પરિણામ આવશે. અને એવું જ થયું. હા, ખરાબ પરિણામ આવ્યું અને ભોગવવાનું તો અમારે રહ્યું ને. પણ આમાં આ સમાજના લોકોના મેણા ઠોણા, આ બધું જ આટલું કરવા છતાંય અમારા ભાગમાં સાંભળવાનું આવ્યું. પણ આમાં છે ને આપણો પણ વાંક છે ને. આપણે શાંતિથી અને પ્રેમથી જો દામિની બેનની વાત માની લીધી હોત ને, તો આજે દામિની બેનને ભાગીને લગ્ન ન કરવા પડે. અને રહી વાત તો એ છોકરાની, તો એ છોકરો સારો છે, સ્વભાવનો સારો છે, ભલે પૈસા ટકે નથી સુખી, માન્યું. જરૂરી થોડું છે કે પૈસા હોય તો જ માણસ સારો હોય. માનું છું તારી વાતને, પણ મેં ક્યારેય પણ દામિનીને ના નહોતી પાડી. બસ એક વખત એને સમજાવવા ગયો હતો કે બેન, તું જે કાંઈ પણ કરી રહી છે ને ખોટું કરી રહી છે. એ છોકરો કોણ છે, કેવો છે, શું કામ તારી સાથે હરીફરી રહ્યો છે, આ બાબત જાણજે. પણ એ વખતે એણે મને કહ્યું હતું કે છોકરાને બહુ સારી રીતે સમજું છું અને એની સાથે લગ્ન કરવા માગું છું. મેં એક પણ વાર ના નહોતી પાડી. એક ભાઈ તરીકે મને પણ ખબર છે કે મારી ફરજમાં કઈ બાબતો આવે છે અને કઈ નહીં. હા, તો થોડું કડકથી ના શું પાડી, એણે આવું પગલું ભરી લીધું. પણ આપણે બીજે લગ્ન કરવાની વાત કરતા હતા. પપ્પા ફટાફટ છોકરા ઉપર છોકરા જોવા મળ્યા એટલે એને એવી બીક લાગી ગઈ હશે કે મારા લગ્ન જો બીજે કરાવી દેશે ને તો દેવેન સાથે એના લગ્ન નહીં થાય. એટલે એણે ઉતાવળમાં જે પગલું ભર્યું ને એ ખોટું જ ભર્યું, હું માનું છું. પણ હવે તો તમે મમ્મી માટે થઈને માની જાઓ ને તો સારું કહેવાય. તમારો વિચાર ના કરો તો કંઈ નહીં, પણ મમ્મીનો ને પપ્પાનો તો વિચાર કરો તમે. ઠીક છે. હા, પણ આખો દિવસ મમ્મી દામિનીનું રટણ કર્યા કરે છે. આપણે પ્રયત્ન કરીએ કે એ લોકો ક્યાં છે અને ક્યાં નહીં, એની તપાસ કરીને એની પાસે જઈને વાતચીત કરીએ. અને જો શક્ય હોય ને તો એ લોકોને ફરી પાછા ઘરે લાવવાનો પ્રયત્ન કરીએ. હા, ઠીક છે. હા, દામિનીને કોઈ પણ હિસાબે એક વાર ઘરે તો લાવવી જ પડશે. કારણ કે આખો દિવસ મમ્મી માત્ર એના દામનું રટણ કર્યા કરે છે. એક વખત મમ્મી મળી લે ને તો બધી જ બાબતનું સોલ્યુશન આવી જશે અને પછી પપ્પા પણ માની જશે. પણ મને એક વાત નથી સમજાતી શું? કે
સાવ ભોળી મારી બેન ક્યારેય પણ આવું ખોટું પગલું ભરવાનો વિચાર ના કરે. એક ભાઈ તરીકે એણે મારી સાથે એકવાર વાત કરવી જોઈતી હતી અને કરી પણ શકતી હતી. મેં ક્યારેય એને દાબમાં નથી રાખી, પણ એમ છતાંય એણે આવું ખોટું પગલું ભર્યું. શું કામ મને વાત ના કરી? એ હું તમને કહું. તમને કહું એટલે તું જાણે છે. શું કહેવા માંગે છે બોલ ને. દામિની બેન, કેમ આમ મોઢું લટકાડીને બેઠા છો? તમને શું ફરક પડવાનો છે કે હું શું કામ ઉદાસ છું, શું થયું છે મને? તમને લોકોને કાંઈ ચિંતા છે મારી? તમે લોકો તો તમારી મરજીની જ તે વાત કરી રહ્યા છો બધા. જો એવું કંઈ નથી. હા તો તમે ઉદાસ બેઠા છો ને, તો થયું કે લાવ ને વાત કરું તો તમારું થોડુંક મન હળવું થાય. મન હળવું ને હવે થઈ જશે. મેં એક નિર્ણય લઈ લીધો છે. નિર્ણય? શું? શેનો? કેવો? આત્મહત્યા કરવાનો. તમે આ શું બોલો છો? તમને કંઈ ભાન છે? ભાન છે મને તો શું કરું? તમે લોકોએ મારી પાસે બીજો એક રસ્તો રાખ્યો છે ખરો? જો રસ્તો ન હોય તો કંઈ આત્મહત્યા કરીને રસ્તો મળી જશે બધી વસ્તુનો. નહીં મળે, પણ શાંતિ તો થઈ જશે ને તમને, મમ્મીને, પપ્પાને, ભાઈને. એમ પણ તમે મારી મરજીથી મારા લગ્ન દેવેન સાથે તો કરાવવાના નથી. અને મેં વિચારી લીધું છે હું લગ્ન કરીશ તો દેવેન સાથે કરીશ, બીજા કોઈ સાથે નહીં કરું. અને તમે લોકો એક પછી એક છોકરા જોઈ રહ્યા છો. શું કરવું હવે? પપ્પાને આ વાતની જાણ થઈ એટલે એણે તો નિર્ણય લઈ લીધો છે. હા તો કંઈ વાંધો નહીં ને, મેં પણ નિર્ણય લઈ લીધો છે. લગ્ન કરીશ તો દેવેન સાથે, બાકી હું આત્મહત્યા કરી લઈશ. બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જુઓ તમે છે ને, હા ઉતાવળમાં આત્મહત્યા કરવાનું ને એવું વિચાર નહીં કરો. કેમ ના કરું? હું આવું વિચાર ના કરું તો ત્યાં સુધીનો તમને સમય મળી જાય મારા લગ્ન બીજે કરાવવા માટેનો. જુઓ તમે છે ને, આમ આત્મહત્યા કરવાથી કઈ રસ્તો ના નીકળે અને તમે એવું કહો છો કે બધાને શાંતિ થઈ જાય ને, તો એ વસ્તુ ખોટી છે. એટલે તમે જે છોકરાને પ્રેમ કરો છો, તમને વિશ્વાસ છે કે એ તમને જિંદગીભર સાચવશે? હા, કેમ નહીં સાચવે? તમે વિચાર તો કરો, હું કોઈની માટે મરવા માટે તૈયાર છું તો મને એના પર વિશ્વાસ હોય તો જ કહેતી હોય ને, બાકી તો કોઈ માટે છે ને કોઈ મરી નથી જતું. એ તો વાત સાચી છે તમારી, પણ બધું આપણે જાણવું તો જોઈએ ને દામિની બેન. આ જમાનામાં ભાભી. કેટલા ફ્રોડ થાય છે. એક વાત કહું, હું નાનેથી મોટી આ ઘરમાં થઈ છું, મમ્મી પપ્પાની સાથે રહી છું. એ લોકોનો બિહેવિયર, નામ, સ્ટેટસ, ઇજ્જત, આબરૂ, આ બધી વસ્તુની મને જાણ છે. અને છતાંય હું કોઈને પ્રેમ કરતી હોય, એ પરિસ્થિતિનો નબળો હોય તો શું થઈ ગયું? તમે જ વિચાર કરો ને. હું ક્યારે એવું પગલું નહીં ભરું કે જેનાથી એમની ઇજ્જત જાય. અને હું શું કામ ને એવો છોકરો પસંદ કરું કે જે મને ના સાચવી શકે? હું એટલી નાની તો નથી ને, મને દુનિયાદારીની સમજ છે. હા, એ તો તમારી વાત સાચી છે. અને તમારી આ વાત સાંભળીને મને એવું લાગે છે કે તમે જે છોકરાને પસંદ કર્યો છે ને, એ સારો જ હશે. એમાં કંઈ ખોટખાપણ કે કંઈ એવું એના મનમાં ઓલું નહીં હોય. તો જો તમે ઈચ્છતા હોય ને અને તમને પૂરો કોન્ફિડન્સ હોય ને, તો હું તમારી મદદ કરી શકું છું આ બાબતે. તમે મારી મદદ કરશો? શું કામ? મારી મદદ કરીને તમને શું મળવાનું છે? અત્યાર સુધી તો તમે મારી વિરુદ્ધ બોલતા હતા. જો વિરુદ્ધ બોલતી હતી એ મારી ભૂલ છે. મને એમ કે તમે સમજી જાઓ ને તો સારું છે, પણ તમે આ આડાવડું પગલું ભરવાનું વિચાર કરો ને, એની કરતાં તો તમે જે છોકરા સાથે લગ્ન કરીને ખુશ રહેવા માગો છો ને, એમાં જ બધાની ખુશી હોય છે. તો શું મદદ કરશો તમે મારી? તમે મમ્મી પપ્પાને સમજાવશો, ભાઈને સમજાવશો? આ બધી વસ્તુનો કોઈ મતલબ નથી. જો મમ્મી પપ્પા કે તમારા ભાઈ સમજે એવા તો નથી, પણ તમે લવ મેરેજ કરી શકો છો એ છોકરા સાથે. એટલે હું ભાગીને એની સાથે લગ્ન કરી લઉં? હા, બાકી પાછળનું બધું ઘટું ને એ હું સંભાળી લઈશ.
તમે શ્યોર છો? તમને ખબર છે ને કે ઘરે આ બધી વાતની ખબર પડશે કે તમે મદદ કરી છે તો તમારો શું હાલ થશે? ખબર છે, બધી વાતની ખબર છે, પણ મારા નણંદ બા આવી રીતે ઉદાસ બેસે ને એમાંથી જોવાતું નથી હવે. થેન્ક યુ ભાભી. એ હાલો બા, હું ઓફિસે જાઉં છું. અને તમે છે ને નાસ્તો પાણી કર્યા કે નહીં ગઈ? નાસ્તો પાણી પછી વાત, પણ નરેશકુમાર તમારે યાર એક વાત કરવી છે. હા બોલો ને. શું બોલો ને, તમે આટલા બધા સારા મૂડમાં છો, તમને ખબર છે ને, દીકરીની વાત ખબર છે ને, પણ ગુસ્સે ન થતા. દીકરીની મને બહુ યાદ આવે છે, તમને આવતી જ હશે. દીકરીની તમને યાદ આવે? દીકરી તમારા ઘરમાં છે. તમારી દીકરી હું કે હારે લઈને નથી જતો ઓફિસમાં, એ આયા જ હું એને રાખીને જાઉં છું. અને તમારે એનું મોઢું જોવા માટે તમને આયા જ મેં રાખ્યા છે. હું એની નહીં, દામિનીની વાત કરું છું. દામિની તો મારા હૈયાનો કટકો છે, અને મને આટલી બધી યાદ આવે તો તમને આવતી જ હોય. પણ પુરુષો છે ને કોઈ દિવસ પોતાની લાગણી બહાર ન બતાવે, અને સ્ત્રીઓ રડી રડીને બતાવે. તો હું એમ કહું છું, જે થયું એ હવે ભૂલી જાઓ ને. નાની છે, નાદાન છે, અણસમજુ છે, સ્વીકારી લ્યો ને, સમાધાન કરી લ્યો ને એની હારે. ક્યાં જાય આપણી દીકરી આપણું ઘર મૂકીને? નહીં, એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. આજે નહીં બને, કાલે નહીં બને. નરેશકુમાર, સાંભળ્યું છે, એક પુરુષ પથ્થર હૃદયનો હોય, એને કોઈની લાગણીની, કોઈની ભાવનાની, કોઈની સંવેદનાની કાંઈ પડી ન હોય. જ્યારે એ બાપ બને છે, એક દીકરીનો બાપ, ત્યારે એ પથ્થર જેવો પથ્થર એ પીગળી જતો હોય છે. એ દીકરીનું એક આંસુ જોઈ શકતો ન હોય. અને આજે દીકરી તમારાથી આટલી દૂર છે, અને છતાંય તમે સાવ પથ્થર હૃદયના થઈ ગયા છો. જો એ દીકરી મારી મરજીથી અને હસી ખુશીથી આ ઘરમાં વિદાય થઈ હોત ને, તો મને ખબર નથી હું ત્યારે જીવતો રહેત કે ન રહેત. એની યાદમાં અને એની યાદની વેદનામાં હું મરી હોત ને ગયો હોત. પણ આ મારી દીકરી દામિની એના બાપની લાશ ઉપર પગ મૂકીને ગઈ છે. જોયું? આટલા ગુસ્સામાં બોલવાય છતાં, આટલા ગુસ્સામાં બોલવા છતાંય તમે એમ જ બોલો છો, મારી દીકરી દામિની. એટલે તમારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક હજી દામિની છે જ, એનું સ્થાન છે જ. પણ ખબર નહીં કેમ તમે વટના માર્યા એ લાગણી બતાવી નથી શકતા. એના લેખ ત્યાં લખ્યા છે નરેશકુમાર, ભૂલી જાઓ. ઉપરવાળાના લેખમાં હું અને તમે કોણ મિથ્યા કરવાવાળા? અરે તો એણે મને કહેવું જોવે ને કે પપ્પા હું તમને એક આ વાત કહું છું. એક વારે એણે મને નથી કીધું અને ભાગી ગઈ, તરછોડી દીધો મને કે બાપનું જે થાવું હોય એ થાય, ભલે એ મરી જાય કે જીવતો રહે, એને કાંઈ પડી નથી. તો પછી હું એમ જ માનું ને કે મારી દીકરી આ દુનિયામાં છે જ નહીં, એ મરી ગઈ છે. બાપને દીકરી ગમે એટલી વાલી હોય, દીકરીને બાપ વાલો હોય, પણ છતાં એક અંદરથી ડર હોય. પોતાના જીવનનો કોઈ પણ નિર્ણય એ બાપની સામે લાવતા પહેલાં 2 વખત વિચાર કરે. થોડોક ડરે દીકરી ડરે. અરે મારાથી ડરે, પણ ઘરમાં એની માં હતી, એની ભાભી હતી, એનો ભાઈ હતો. અરે ભાભીને તો ગમે વાત કરીએ કે નળન, તો એને તો વાત કરવી જોઈએ ને, અને પછી એ મને વાત કરે. આ તો બીજો કોઈને વાત જ ન કરી અને સરે આમ મારી આબરૂને આ ધજાગરા કર્યા. ના, બધાને કહી શકતી હતી, અને કોઈને નહીં તો મને તો કહી જ શકતી હતી, પણ છતાંય ન કીધું ને. એને એ ડર હોય કે હું ઘરના કોઈ પણ સભ્યોને કહીશ ને તો એ મારા બાપ સુધી તો વાત જશે જ. હવે સને એ વાત તમે હાવ ભૂલી જ જાજો. આ ઘરમાં એની વાત આવી ન જોવે, નહીતર હું આ ઘરમાં આવવાનું બંધ કરી દઈ. ના, આ ઘર તમારું છે, તમને અહીંયા આવતા કોણ રોકે? પણ એક વાત તો મને જવાબ આપો. જે દિવસે દામિનીના જવાના આપણે સમાચાર સાંભળ્યા, રીચા માંદી પડી ગઈ, સવારથી ખાધું પીધું નહોતું, ત્યારે તો તમે બહુ લાગણીશીલતાની વાત કરતા હતા ને
કે હા દામિનીને લઈ આવશું, દામિનીને હું મળીશ, સમાધાન કરી લઈશ, બધું હું ભૂલી જઈશ. ઈ છે ને આ તમારી દીકરી છે ને હાવ બીમાર પડી ગઈ હતી, ભાંગી ગઈ હતી હાવ. કાંઈ સવારનું એને કાંઈ ખાધું નહોતું. મેં જો આમણામાં ભૂખીને તરસી રહે ને તો આનું કોણ જાણે શું થાય, અને એને કાંઈક થઈ જાય ને તો પછી આ હાવ ઘર ભાંગી જાય. એટલે એને હું રાજી રાખવા માટે, એને હિંમત આપવા માટે એ કંઈક 2 ઘૂંટડા કોળીઓ ગળા નીચે ઉતારે, થોડુંક દૂધ પી લે ને એટલે એને હોશ લાવવા માટે મેં આ બધી ખોટા બહાના બતાવીને એને દૂધ પાઈ દીધું હતું ને ત્યારની જો એ થોડીક સારી થઈ ગઈ છે. તમે ભલે ગમે તે કહો, રીચા કંઈ નાની દીકરી નથી, નાની છોકરી નથી કે તમે પટાવો ને પટી જાય, તમે બોળવાઓ ને બોળવી જાય. ના ના, ક્યાંક ને ક્યાંક તો તમારી લાગણી હતી, પણ તમે પથ્થર હૃદયના છો. બાપ છો ને તો ભલે રહ્યા, મારા જમાઈ છો ભલે રહ્યા, પણ મને આ જરાય નથી ગમ્યું કે એક બાપ ઉઠીને તો દીકરીની તમને એ સાથે કેવું છે કે તમારે દીકરીની દીકરી એને બાપને અડધી રાતે હૂતો મૂકીને વહી જાય, એને ત્યારે શરમ ન આવી? બસ દૂધ ઢોળાઈ ગયું છે, હવે એને તપેલીમાં નહીં લાવી શકાય. તો એને પોતું મારી દેવાય અને ત્યાં એકદમ સાફ કરી નખાય, સંબંધ જ સાફ કરી નખાય. ના નરેશ કુમાર ના, એક માની એક નાનીની લાગણીને તમે નહીં સમજી શકો. તું દવા ટાઈમે પીજો પછી. મમ્મી આ દવા ખાઈને તમને કઈ આમ રાહત જેવું લાગે છે કે? અરે અને જો એ તો એ ભૂલી જાય ને તો તમારે યાદ કરાવીને દવા ટાઈમે એને લેવરાઈ દેવાની, માંડ એની તબિયત સારી થઈ છે. તું પાછી શું પૂછે છે? દવા? એની દવા કોણ છે એ ખબર છે ને? દામિની. વગર દવાએ પણ એ દામિનીને જોવે ને તો એ ખુશ જ થઈ જાય અને માંદગી જતી રહે. હવે તો સમય જાય ને એટલે બધું ધીરે ધીરે બધું ભૂલાઈ જાય ને. હા દામિની. દામિની, મમ્મી કેમ છો? તને જોઈને હવે સાવ હાજી. મમ્મી કોણે કહ્યું હતું તમને કે ખાવાનું મૂકી દો? ટાઈમે ખાઈ લેતા હોત તો. બેટા, તું અહીંયા હતી તો તને રોજ બોલ બોલ કરતી હતી, પણ તું ગઈ ને તો તારા વગર મને જરાય નહોતું ગમતું. પૂછ તારા પપ્પાને, પૂછ તારા ભાઈ ભાભીને, તારા નાનીને કે હું તારા વગર નહોતી રહી શકતી. મમ્મી મને પણ નહોતું ગમતું. હા તમે રોજે મને ખીજાતા હતા ને તો એની ટેવ પડી ગઈ છે મને. હા કોઈ મને ખીજાય નહીં ને તો મને અધૂરું અધૂરું લાગે. મળી લીધું બંને મા દીકરીએ, તો કે તારી દીકરીના ઘરમાંથી નીકળી જાય. હા હા, શું બોલો છો તમે? હા બાપા, હા શું કહી રહ્યા છો? આખરે એ પણ આ ઘરની દીકરી છે ને, એટલે ક્યાંય જવાનું નથી દામિની તારે. તો અહીંયા રોકાવું હોય ને ત્યાં સુધી રોકાઈ શકે છે. કાંઈ વાંધો નહીં, ભલે અહીંયા રોકાય, જ્યાં સુધી એ આ ઘરમાં છે ને ત્યાં સુધી આ તારો બાપ આ ઘરમાં નહીં આવે. નિર્ણય તારે કરવાનો છે. નહીં રોકાવું પપ્પા, કારણ કે હવે તો મારા લગ્ન થઈ ગયા છે ને. તમે જ કહ્યું હતું ને, દીકરી પારકી થાપણ કહેવાય. એના લગ્ન થઈ જાય એટલે એનું સાચું ઘર એનું સાસરિયું કહેવાય. તમને એમ હતું ને કે થેવેન પાસે પૈસા નથી, એ શું મને સાચવવાનો હતો. આજે એટલા દિવસ થઈ ગયા છે, એક પણ વાર મારા આંખમાંથી આંસુ નથી આવવા દીધું. પપ્પા સાચી વાત છે મારી બહેનની. હકીકતમાં આ બધી જ બાબતમાં દામિનીનો કોઈ જ વાંક નથી. વાંક તો તમારો અને મારો છે, કારણ કે આપણે દામિની ઉપર લગ્નનું પ્રેશર જ એવું બનાવ્યું હતું કે કોઈ પણ હિસાબે એને લગ્ન કરવા પડે. તમે જ વિચાર કરો ને પપ્પા, આપણી સાથે હસી મજાક કરનારી બેન કે તમારી દીકરી એ ઘર છોડવા ક્યારે મજબૂર થઈ હશે કે જ્યારે એને લાગ્યું હશે કે હું આ વાત ઘરમાં કરીશ અને મારી વાત કોઈ નહીં માને, ત્યારે જ ને પપ્પા. જુઓ, હું માનું છું કે દામિનીએ જે પગલું ભર્યું છે ખોટું ભર્યું છે, પણ પપ્પા ભૂલ તો માણસથી જ થાય ને.
હા જુઓ હા આ વાત રહી કુમારની તો મેં એમના વિશે બધી જ તપાસ કરી છે. હા ગરીબ છે પણ મનથી નહીં. મનથી તો બહુ જ અમીર માણસ છે અને મહેનતો પણ ખરા છે. અત્યારમાં તે એક કંપનીની અંદર જોઈને થયા છે. 25,000 રૂપિયા પગાર છે પણ આગળ જતાં જો પપ્પા આમને આપણી કંપનીમાં આપણે લઈ લઈશું ને તો એ પણ આગળ કંપનીનો કારોબાર શીખી જશે અને બહુ સારી રીતે આગળ વધી શકે એમ છે. માટે પપ્પા પ્લીઝ જે કંઈ પણ થયું ને એ બધી વાતને ભૂલી જઈને એક મોકો આપો દામિનીને અને કુમારને પણ. નરેશકુમાર, માન્યું કે આપણી દામિનીએ ભૂલ કરી, પણ એને ભૂલ કરવા માટે ઉશ્કેરનાર કોણ? માવતર જ ને. સંતાનની અમુક ઉંમરે જો માવતર એના મિત્ર બનીને રહે ને તો એના સુખ દુઃખની, એના મૂંઝવણની, એના દરેક સવાલોની એ આપલે કરે એના માવતર સાથે. એમાંથી એને રસ્તો મળે, એમાંથી એને શીખ મળે, જીવન જીવવાનો રસ્તો મળી જાય. તમે એવું ક્યારેય ન કર્યું. હા, એની મા એની મિત્ર હતી, એની ભાભી એની મિત્ર હતી, તમારી તો લાડકી હતી ને, મિત્ર જેવી હતી ને. પણ છતાંય એની કોઈ મૂંઝવણ નહીં, કોઈ એની મનની વાતને કરવાનો તમે મોકો જ ન આપ્યો. અને તો જ એને આ રસ્તો અપનાવવો પડ્યો ને. જરાક એને પૂછ્યો હતો કે બેટા તને કોઈ પાત્ર ગમે છે, હું કરાવી આપીશ. પણ રીચા તો માં છે ને, દીકરી પર દબાણ રાખે જ, એટલા માટે કે એ ક્યાંક રસ્તો ન ભટકી જાય. જુઓ દીકરીથી ભૂલ થઈ ગઈ ને, માફ કરી દો ને. તમે તો એને કેટલો પ્રેમ કરો છો, તમારી લાડકી છે, એકવાર માફ કરી દો. પપ્પા માનું છું, મને માફ કરવી ને એ નાની વાત નથી. તમે મને એટલી છૂટછાટ આપી, મારે જોઈતી બધી વસ્તુઓ લઈ આપી, હાથમાં રાખતા હતા મને. અને તમે કહી શકો છો મને કે તમારી પરમિશનનો મેં ગેરફાયદો ઉઠાવ્યો છે, પણ મેં જે પાત્ર પસંદ કર્યું છે ને પપ્પા, એ ખોટું નથી. હું અને દેવેન તમારી માફી માંગીએ છીએ. માફ કરી દો. નહીં દામિની, તું માફી નહીં માગે. અરે કોઈ દીકરી એના બાપ પાસે માફી માગે ને તો એ બાપ એકદમ પાપી માણસ કહેવાય, એકદમ નાલાયક માણસ કહેવાય. અને તું તારા બાપને પાપી બનાવવા માગે છે. બેટા તારા ગયા પછી તો આ તારા બાપે કેમ દિવસો કાઢ્યા એ તો ખાલી એનું મન જ જાણે છે. હું તો ખાલી બહારથી જ જીવતો હતો, બાકી અંદરથી તો હું મરી ગયો હતો. પપ્પા જુઓ તમે હિંમત રડશો રાખો. નહીં. હું આવી ગઈ છું ને પાછી. હા બેટા, હવે તો મારી દીકરી મારી પાસે આવી ગઈ છે. હા અને હવે તો હું દેવે હવે તો હું આ મારા જમાઈ અને મારી દીકરીના એવા લગ્ન કરીશ ને કે આખું શહેર જોઈ લેશે કે નહીં. એટલે ફરીવાર અમારા લગ્ન કરશો? અરે અમને ક્યાંક અમારી હાજરી જ ક્યાં હતી તમારા લગ્નમાં? જો અમારી આવી રીતે કોઈ લગ્ન કરવાની ઈચ્છા નહોતી, પણ વસ્તુ એવી હતી કે જો એ પગલું ના ભર્યું હોત તો કદાચ દામિનીના તમે બીજા લગ્ન કરાવી દેત. અને બસ આ બીજા લગ્ન કરાવવાના ડરથી જ દામિનીએ આ પગલું ભરવામાં ઉતાવળ કરી. પણ બેટા તું તારા બાપને એટલો બધો પરાયો સમજતી હતી કે તે એકવાર એને વાતે ન કરી. અરે ખાલી એક વાર તે ખાલી મને અણસાર આપ્યો હોત ને તો હું મને જો ખબર પડી હોત ને તો હું આ દેવેન સાથે તારા લગ્ન કરાવી દેત. પપ્પા હું ડરી ગઈ હતી. મને એમ હતું કે તમે મારા લગ્ન નહીં કરાવો, એટલા માટે મેં વાત નહોતી કરી. હા, અને આ બધા વચ્ચે હું પણ તમારી બધાની માફી માંગુ છું, કેમ કે કામિની બેનને લવ મેરેજ કરાવવામાં મારો જ હાથ હતો. હા
આની જ ભૂલ હતી. આણે જ શિખામણ આપી હતી કે ભાગીને લગ્ન કરી લો. એટલા માટે તો આને આવો વિચાર આવ્યો પપ્પા. ના ના અરે ના ના એની ભૂલ નથી એણે તો સારું કાર્ય કર્યું કહેવાય. અને જો હું એવું ના કરત ને તો આજે દામિની બેન આપણા બધા વચ્ચે ના હોત. અરે તમારો તો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. તમે એક બાપને એની દીકરી સાથે મેળવાવી દીધી. બસ હવે મારે કંઈ નથી સાંભળવું. મારા દીકરી અને જમાઈ આવી ગયા ને મને એ જ જોઈએ છે. મમ્મીની ઓરિજિનલ દવા એને મળી ગઈ.